કયા કયા સંજોગોમાં પોતે રક્ષા કરે છે. વિવાદે વિષાદે, પ્રમાદે પ્રવાસે, જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી. હવે ઘણાને એમ શંકા થાય કે શંકરાચાર્યે લખ્યું વિવાદે, તો શંકરાચાર્યે એવું કેમ ન લખ્યું વિવાહે? હે, લગ્ન પછી બધા પ્રોબ્લેમ આવે છે, એમાં ભગવાન રક્ષા કેમ કરતા નથી? હે, વિવાદેની જગ્યાએ અત્યારના જમાના પ્રમાણે વિવાહે. પણ વિવાહ પછી દાંપત્ય જીવન સારી રીતે ચલાવવું હોય તો એનો ઉત્તમમાં ઉત્તમ ઉપાય આ રાજુભાઈ જોડે શીખી લો. ભાઈ, રાજુભાઈના સસરાનું નામ છે શાંતિભાઈ અને એમના ભાઈનું નામ છે ધીરજભાઈ. લગ્ન જીવન સારી રીતે ચલાવવું હોય તો પહેલી શાંતિ રાખવી અને બીજી ધીરજ રાખવાની. ભાઈ, શાંતિ અને ધીરજ આ બે વસ્તુ જેણે જીવનમાં સિદ્ધ કરી એણે ભગવાનની સહાયની કોઈ ખાસ જરૂર પડતી નથી. શું રાજુ? શાંતિ અને ધીરજ. શાંતિ રાખવાની અને ભવિષ્યમાં હું સુખી થઈશ એવી ધીરજ રાખવાની. ન મળે ત્યાં સુધી ધીરજ રાખવાની અને વર્તમાન સમયે શાંતિ રાખવાની. શાંતિ અને ધીરજ રાખે એની વિવાહિત જીવનમાં પણ અવશ્ય રક્ષા થાય છે. આ પ્રમાણે ભગવાન પોતાના આશ્રિતની સદાય રક્ષા કરે છે. હવે ભગવાન આગળ શું લીલા કરે છે? આપણે બધા મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. અથોત્થાય પ્રભાતે સ મુન્યાદય કૃત નૈત્યક તત સંપ્રસ્થિત પ્રાયાદ જીર્ણ દુર્ગાબિદં પુરમ તમાયાંતમ નિશમ્યેષ્ટમ તત્રત્યા સર્વશો હરિમ પ્રત્યુદ્ય યુદ્રુત્તમ ભક્તા સવાદ્યમ હર્ષ સંપ્લુતા. સ્વામિનારાયણ ભગવાન અનંત જીવોનું કલ્યાણ કરતા કરતા એક પછી એક ગામ, નગર અને શહેરને પસાર કરતા કરતા આપણા ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને, આ પ્રમાણે ભગવાન એક સમયને વિશે જુનાગઢ તે પધાર્યા અને જુનાગઢની અંદર મહારાજે ફુલ્લોળનો ભવ્ય સમયો તે કર્યો. સમયો થયા પછી ભગવાને દરેકને પોતપોતાના ઘરે જવાની આજ્ઞા તે કરી. હવે એ સમયે ભગવાને શું લીલા કરી? બધાય જુનાગઢના હરિભક્તો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે ભગવાન તમે આવ્યા છો તો હવે દરેકના ઘરે તમે પધરામણી પધારો, થાળ જમવા માટે પધારો. ભગવાને આ પ્રમાણે જ્યારે ભક્તોની પ્રાર્થના સાંભળી ત્યારે ભગવાન દરેકનો ભાવ પૂરો કરવા માટે દરેકને ત્યાં પધરામણી અને થાળને માટે એક પછી એક ઘેર સવારે અને સાંજે તે જવા લાગ્યા. હવે ત્યાં ગોકુલદાસ નામના એક ભક્ત હતા. એ ગોકુળદાસની માતુશ્રી કુસંગી હતા. દરરોજ બોલે કે ભાઈ આ સ્વામિનારાયણ તો એક તાંત્રિક છે, એના હું ક્યારે પણ દર્શન કરવા માટે ના જાઉં, મરી જાઉં.
પણ સ્વામિનારાયણનું મોઢું ના જોવું કે આવી પણ ભીષ્મ પ્રતિજ્ઞા. હવે એક સમયને વિશે ભગવાન કોઈ હરિભક્તને ત્યાં પધરામણી જતા હતા અને રસ્તામાં ગોકુલદાસનું ઘર આવતું હતું. રસ્તામાં ત્યારે આ ડોશીને ખબર પડી કે મારા ઘર આગળથી આ સ્વામિનારાયણ પોતાના સાધુ અને હરિભક્તો સાથે પસાર થવાના છે. ખબર પડી એટલે તરત જ ઘરમાં પેસી અને ઘરની અંદરથી સાંકળ, નકુચા, સ્ટોપર જેટલું પણ વાખવાના સાધનો હતા એ બધા સાધનોથી ઘરના દરવાજા બંધ દે કર્યા. ભૂલથી પણ સ્વામિનારાયણનું મુખ મારે નથી જોવું. હવે આ બાજુ સ્વામિનારાયણ ભગવાનની સવારી ચાલી આવે છે. દર્શન થાય છે ને ભાઈ બધાને. આ બધું મનમાં ધારો ભાઈ. કથા વંચાય એટલે આપણે માનવાનું કે આપણે પણ જુનાગઢમાં ભગવાનની સાથે જ છીએ. સ્વામિનારાયણ ભગવાનની રાજ સવારી જુનાગઢના રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહી છે અને એ સમયે આ ડોશીમાં ઘરની અંદર પ્રવેશી ગયા છે. ભગવાન તો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ભગવાન સર્વાંતર્યામી છે. મહારાજે નક્કી કર્યું કે મારે ગમે તેમ કરી અને આ ડોશીને મારે દર્શન આપવા છે. અને ડોશીએ નક્કી કર્યું છે કે મારે ગમે તેવું થાય તો પણ ભગવાનના દર્શન નથી કરવા. બંનેની પ્રતિજ્ઞાઓ છે. પોતપોતાના રુચિને સ્વભાવ મુજબ બંને વર્તી રહ્યા છે. ભગવાનની રાજ સવારી જ્યાં આ ગોકુલદાસના ઘર આગળ આવી ત્યારે ભગવાનની કૃપાથી એ ડોશીના વિચારોમાં પરિવર્તન આવ્યું અને એને થયું કે આખું ગામ સ્વામિનારાયણની પાછળ ગાંડું થઈને ફરે છે. હરિભક્તોએ ગાંડા અને એમાંના કેટલાક તો સાધુ થઈને, બાવા થઈને પણ એમની પાછળ પાછળ ફરે છે. તો આખા ગામને ગાંડા કરનારા આ સ્વામિનારાયણ કેવા છે, લાઈને એકવાર તો જોઈ લઉં કે. એકવાર જોવામાં શું વાંધો છે કે આપણે ક્યાં એમના દર્શન કરવા છે, આપણે ક્યાં એમના ચરણમાં માથું નમાવું છે, ખાલી જોઈ લેવું છે. અથાશા ક્ષણાંતે તમ ધર્મનંદનમ ગતમ વિદિત્વા દ્વારમ ઉદ્ઘાટ્ય અપશ્યત. એણે શું કર્યું? પેલી ડોશીએ સ્ટોપર, નકુચા, હાંકળો બધું ખોલ્યું અને ઘરનો દરવાજો 1 ઇંચ જેટલો ખોલ્યો ભાઈ. અડધો પોણો ઇંચ જેટલો, આમ સેજ તિરાડ જેટલો દરવાજો ખોલ્યો અને એણે જોયું કે આ સ્વામિનારાયણ આવે. એકવાર જોઈને તરત આમ દરવાજો બંધ કરી દઉં, બીજો હાથ પાછો દરવાજો બંધ કરવા માટે તૈયાર રાખ્યો છે. અને ભગવાન ત્યાં આવ્યા અને ડોશીએ ભગવાનની સામે દ્રષ્ટિ કરી અને ભગવાને પણ એ તિરાડમાં રહેલી ડોશી ઉપર દ્રષ્ટિ કરી. ત્યારે પ્રભોહો અલૌકિક મૂર્તિ તદરુદી સદ્ય પ્રાવિશત. જેટલો વૃત્તિનો વેગ વધારે તીવ્ર હોય, પ્રેમ ભાવે કે નફરત ભાવે, અને એ સમયે જે અનુભવ થયો હોય એ ક્યારે પણ ભૂલાય નહીં. બહુ જ ઉત્કંઠા હતી અને ઉત્કંઠાને કારણે એને જ્યાં ને ત્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન તે થવા લાગ્યા. બોલો કેવો પાત્ર જીવ. આમ કુપાત્ર કહેવાય પણ ભગવાનની દ્રષ્ટિમાં ચડ્યા. કેવી એની પાત્રતા હશે કોણ જાણે, ભગવાન જાણે. કે એને સદાય સ્વામિનારાયણ ભગવાનના દર્શન થવા લાગ્યા. ઉપર સિલિંગમાં જોઈએ સ્વામિનારાયણ ભગવાન દેખાય, સામેની દિવાલમાં જોઈએ સ્વામિનારાયણ ભગવાન દેખાય, ફ્લોર ઉપર જોઈએ સ્વામિનારાયણ ભગવાન દેખાય. એટલે આ રોટલી વણે ત્યારે ઓરસિયામાં એને સ્વામિનારાયણ ભગવાન દેખાય. પૂરી તરતી હોય ત્યારે તેલની કઢાઈમાં એને મહારાજ દેખાય. બોલો આવી સ્થિતિ થઈ ગઈ. હવે પાત્ર ન હોય એને ભગવાન કદાચ આપી દે તો પણ એનામાં જીરવવાની શક્તિ હોતી નથી. જે ભગવાનના સાક્ષાત્કાર માટે ભક્તો આખી જિંદગી સત્સંગ કરે છે એ ડોશીને આ સહેજે સહેજે પ્રાપ્તિ તો થઈ,
પરંતુ એ ડોસી પછી ટેન્શનમાં આવી ગઈ. એટલે જ્યાં જો આ સ્વામિનારાયણ મને વળગ્યો, શું બોલવા માંડી ભાઈ? આ સ્વામિનારાયણ મને વળગ્યો, આ પ્રમાણે બોલવા માંડી. પછી લોકોની સલાહ લેવા ગઈ. હારા માણસની સલાહ લીધી તો વાંધો નહીં, પણ જૈસે કો મિલા તૈસા તૈસે કો મિલા તૈ, અને દોનો મિલકે અપની અપની પીપુડી બજાઈ. થાય ને ભાઈ, જેવા તેવા મળે અને પોતપોતાની પીપુડીઓ પછી બધી વગાડે, કે અમે જાણે કે બહુ સારું વગાડીએ છીએ. વગાડો તારે ભાઈ. હા, જૈસે કો મિલા તૈસા તૈસે કો મિલા તૈ. હે, બધું ટોળું ભેગું થયું અને બધા કહેવા માંડ્યા, ડોશી શું થાય છે? એટલે આ પેલો સ્વામિનારાયણ મારા દીકરાનો ભગવાન છે ને, મને વળગ્યો છે, કે એક નજર કરી અને જ્યાં જોઉં ત્યાં એ જ દેખાય છે. આપણે તો મંદિરમાં દર્શન કરવા માટે આવવું પડે, અને જ્યાં જઈએ ત્યાં ભગવાન દેખાતા હતા. બોલો, આટલી ભગવાને ફેસિલિટી આપી, પણ એ સગવડ એનાથી જીરવાણી નહીં. બધાને પૂછવા લાગી કે આ પ્રોબ્લેમ મને થયો છે, એનો નિકાલ શું? ત્યારે કોઈક એવો કુસંગી હતી, બાઈ હતી કે ભાઈ હતો, જે હતો તે, એણે એવી સલાહ આપી કે ભાઈ તું એક કામ કર, તદા એક કુસંગી જન તામ એવમ વચનમ પ્રોચે પ્રભુતમ લસુનમ ભુંક્ષવ. તું એક કામ કર, ડુંગળી ને લસણ કિલો 2 કિલો ખાઈ જ જા કે 2 દાડામાં, અને નાસા ચૂર્ણમ છીકણી 2-3 ડબ્બીઓ ખાલી જ કરી દે તું તાર 2 દાડામાં, ચિંતા ન કરીશ. કે આ સ્વામિનારાયણ છે ને, એ લસુન અને નાસા ચૂર્ણ અર્થાત છીકણીની ગંધથી આ સ્વામિનારાયણ દુરહ ગમિષ્યતિ. આ સ્વામિનારાયણને ડુંગળી લસણની એલર્જી છે, છીકણીની એલર્જી છે, તરત ભાગી જશે. કે વળગે તો આપણી પાસે પણ ઉપાય છે ને કાઢવાનો, કે ચિંતા શું કરવા કરે છે? આ પ્રમાણે કહેવાયેલી એ દુર્ભાગી, જેનો પડ્યો અકર્મીનો પડ્યો એનો કાણો છે, આવી બાઈએ એનો અમલ કર્યો. ડુંગળીને લસણ બરોબર ઝાપટ્યા, છીકણી પણ બરોબર સૂંઘી, 2-4 ડબ્બીઓ 2 દાડામાં ખાલી કરી નાખી, અને ત્યાં જ એને ભગવાનના જે અખંડ દર્શન થતા હતા એ બંધ થઈ ગયા. હરિહિ નિરંતરમ પુણ્ય સ્થળે એવ વસતી. જ્યાં સારું આચરણ હોય ત્યાં જ ભગવાન સ્વામિનારાયણનો વાસ તે હોય છે. આ પ્રમાણે લીલા કરી. હવે આપણે જોઈએ ભગવાને સમયે સમયે કેવા કેવા પ્રૌઢ પ્રતાપ બતાવી અને ભગવાને આ કારણ સત્સંગની ખીલવણી કરી છે. આ ડોશીને સમાધિ થઈ. આપણે સ્વામિનારાયણ ભગવાને 49 વર્ષ 2 માસ અને 1 દિવસ પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે દર્શન આપ્યા. એ સમયગાળાની જો આપણે વાત કરીએ તો ભગવાને ટૂંક સમયની અંદર આખો વિરાટ કારણ સત્સંગ એની ભગવાને સ્થાપના તે કરી. એ ભગવાને આટલો બધો વિરાટ કારણ સત્સંગ સ્થાપ્યો, એની પાછળનું એક જ કારણ જવાબદાર છે, સ્વામિનારાયણ ભગવાનનો પ્રૌઢ પ્રતાપ. આ મુખ્ય કારણ છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ કરનારા કેટલાક વિદ્વાનો, જેને સ્વામિનારાયણ ભગવાનની વિગતો જાણવામાં ખૂબ રસ છે, એવા લોકો કહે છે કે 2 કારણો એવા બન્યા કે જેના કારણે કરી સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ વિકાસ થયો. કારણો ઘણા છે, મુખ્ય 2 કારણ છે. એમાંનું સૌથી પહેલું કારણ છે, ભગવાને રામાનંદ સ્વામી થકી ધર્મધુરા ગ્રહણ કર્યા બાદ ભગવાને સૌથી પહેલું સમાધિ પ્રકરણ શરૂ કર્યું. સમાધિ કેટલી દુર્લભ છે એની જો આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ આવે. સમાધિના જે અષ્ટાંગ યોગ કહેવાય છે એના 8 અંગ કહેવામાં આવેલા છે. યમ, નિયમ,
આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ 7 પગથિયા પસાર કરો પછી સમાધિમાં એડમિશન મળે. થાય ન થાય આગળની વાત છે હો. આ 7 પગથિયા, એમાંનું પહેલું પગથિયું છે યમ. અને યમમાં પણ 5 વિભાગો છે. 5 વિભાગને ક્લિયર કરો ત્યારે યમ ક્લિયર થયો કહેવાય. એમાં સૌથી પહેલું પગથિયું છે સત્ય. જે માણસ જિંદગીમાં એકવાર પણ જુઠ્ઠું બોલ્યો હોય એ કેન્સલ. બોલો દુનિયામાં કેટલા માણસો કેન્સલ થઈ જાય? રાજુ, કેટલા કેન્સલ થાય ભાઈ? મુકલા, કેટલા કેન્સલ થાય? એકવાર જુઠ્ઠું બોલ્યા સમાધિમાંથી નહીં હો, યમમાંથી જ કેન્સલ. પહેલા દરવાજામાંથી જ કેન્સલ. પહેલા દરવાજામાંથી પણ પહેલા વિભાગમાંથી કેન્સલ. સત્ય. બીજું પગથિયું છે અહિંસા. જેણે જીવનમાં કોઈ દિવસે બીજાનું ખરાબ કર્યું ના હોય, કોઈનું ખરાબ થાય એવું બોલ્યો ના હોય, અને કોઈનું ખરાબ થાય એવો કોઈ દિવસે મનમાં વિચાર ના કર્યો હોય, ત્યારે યમનું બીજું પગથિયું ક્લિયર થાય. બોલો કાઠું છે ને ભાઈ? ખાલી એટલું બોલો કે તારું માથું ભાંગી નાખીશ, તે તારા પગ ભાંગી નાખીશ, કે લાકડીએ તને જોડી નાખીશ, એટલે અહિંસામાંથી કેન્સલ. એકવાર મિસ્ટેક આવી, જતા રહો કબાડી ખાનામાં, ભાઈ તમે લાયક નથી. સત્ય, અહિંસા. ચોરી. જેણે જીવનમાં એક પણ વખત ચોરી કરી હોય, બીજાની વસ્તુ પૂછ્યા વિના લીધી હોય, રસ્તામાં પડેલી વસ્તુ ઉઠાવીને ખિસ્સામાં મૂકી હોય, લાંચ લીધી હોય, લાંચ આપી હોય, આ બધા કેન્સલ ભાઈ હો. ભગવાનને 10મો 20મો ભાગ અર્પણ ન કર્યો હોય એ બધા કેન્સલ પાછા. સત્ય, અહિંસા, ચોરી. ચોથું પગથિયું છે બ્રહ્મચર્ય. પોતાની પત્ની સિવાય બીજી કોઈ પણ સ્ત્રીને જોઈ જીવનમાં એક પણ વખત ખોટો સંકલ્પ થાય એટલે માણસ કેન્સલ. અને જે સ્ત્રીને પોતાના પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષને વિશે એક ખોટો સંકલ્પમાં લાઈફમાં એકવાર થાય એટલે કેન્સલ. સત્ય, અહિંસા, ચોરી, બ્રહ્મચર્ય. અને 5મું અપરિગ્રહ. જીવન જરૂરિયાતની વસ્તુ સિવાયની એક પણ વસ્તુ પોતાની પર્સનલ હોય એ બધા કેન્સલ. 50 જોડ કપડાં રાખ્યા હોય, 200 હાડીઓ રાખી હોય, એણે સમાધિની આશા રાખવાની નહીં. આ 5 પગથિયા છે. બોલો સત્ય, અહિંસા, ચોરી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. બોલો આગળ જવું છે ભાઈ કે રહેવા દઈએ? આટલે રહેવા દઈએ ભાઈ. આ યમ છે ભાઈ. અને લોકમાં કહે છે કે એક યમના પક્ષમાં તો આપણે જવું પડશે. આ 5 યમ નહીં રાખો તો પછી 14 કરોડ યમ દેવતાઓ તૈયાર છે. બોલો કયા યમ રાખવા છે? 14 કરોડ યમની પાસે જવું છે કે આ 5 યમનું પાલન કરવું છે? જે વ્યક્તિ આ 5 યમનું પાલન નહીં કરે એને આખી જમપુરી એની સેવામાં તૈયાર છે. બેટમજી તમે આવો એટલી વાર છે, પછી તમારી જો ટ્રીટમેન્ટ થાય છે. 5 યમ પાળો, કાં તો કરોડો જમદૂતના હાથનો માર ખાઓ. એક યમના પક્ષમાં કાં આ ખુરશીમાં બેહો કાં આ ખુરશીમાં બેહવાનું તો છે, સમજી લેજો. આવા 8 અંગ હવે આગળ આપણે ચર્ચા કરતા નથી. સાંભળીને તમે બધા ટેન્શનમાં આવી ગયા છો એટલે બાકીના 6 અંગની આપણે ચર્ચા કરતા નથી. પણ સમજી જજો આગળનું કેટલું કાઠું હશે. સમજ્યા ભાઈ? છેલ્લી સમૂહ આરતી સત્યની છે ભાઈ, બીજા બધા કેન્સલ. 8 અંગે યુક્ત આવો અષ્ટાંગ યોગ જેણે સિદ્ધ કર્યો હોય એને સમાધિ થાય. આવી સમાધિ થઈ હોય એવા 1 લાખ ભેગા કરો. 1 લાખ સમાધિ જેને થતી હોય એવા 1 લાખ ભેગા કરો. ત્યારે એમાંથી 5 થી 10 વિભૂતિ એવી મળે કે બીજાને સમાધિ કરાવી શકે. લાખમાંથી 5 થી 10 જણા એવા 1 લાખ ભેગા કરો, સમાધિ કરાવી શકે.
તો એમાંથી કરાવેલી સમાધિ પોતાની ઈચ્છા પ્રમાણે ઉતારી શકે એવા 5 થી 10 મળે, કરાવી અને પાછી ઉતારી. સમાધિ ઉતારી શકે એવા 1 લાખને ભેગા કરો, એમાંથી બીજાની કરાવેલી સમાધિ પોતે ઉતારી શકે એવા વિશ્વની અંદર માત્ર 2 જ વિભૂતિઓ થઈ છે. 2 જ વિભૂતિઓ એવી થઈ છે કે સમાધિ કરાવી શકે, પોતે કરાવેલી સમાધિ પોતે ઉતારી શકે, અને કદાચ બીજાએ સમાધિ કરાવી હોય તો પોતે ઉતારી શકે. આટલી ઓથોરિટી ધરાવતા વિશ્વની અંદર 2 મહાપુરુષો, જેને આપણે કહીએ મહાન વિભૂતિઓ થઈ, એ કોણ? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, અને બીજા આપણા પ્રથમ સાર્વભૌમ વારસદાર આપણા ગોપાળાન સ્વામી બાપા. આ 2 સિવાય ત્રીજો કોઈ જ હજી પાક્યો નથી ભાઈ વિશ્વની અંદર. ધારે એને કરાવી શકે, ધારે એને ઉતારી શકે. પાત્ર કુપાત્ર જોયા વિના ભગવાને સમાધિઓ કરાવી. જે વ્યક્તિ પોતાની પાસે આવે, સ્વામિનારાયણ સંપ્રદાયની હજી શરૂઆત થઈ રહી છે, અને એ સમયે આપણે જોઈએ રામના ઉપાસકો ભગવાનની પાસે આવે, ભગવાન એને સમાધિ કરાવે અને એને રામ રૂપે ભગવાન દર્શન આપે. એટલે બધાને થાય અમે જે રામને ભજીએ છીએ એ રામ અત્યારે આ સ્વામિનારાયણ સ્વરૂપે આવ્યા છે. એટલે બધાએ ભગવાનને માનતા થાય. શ્રી કૃષ્ણના ઉપાસકો આવે, સમાધિ ભગવાન કરાવે, શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપે. બધા એમ માને કે અમારા શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર ફરીથી આવ્યા છે. જેના ઉપાસકો આવે, અને સમજી રાખજો ભગવાન કોઈને પૂછતા નથી હો, તું કોનો ઉપાસક છે એવું ભગવાને પોતાની પાસે આવેલા કોઈ પણ પરોક્ષના ઉપાસકને પૂછ્યું નથી. ભગવાન તો અંતર્યામી છે, ખબર પડી જાય કોનો ઉપાસક છે. જેનો ઉપાસક હોય એના કુળ દેવતા કે કુળદેવી જે હોય એ સ્વરૂપે ભગવાન દર્શન આપે. એટલે એકવાર વ્યક્તિ ભગવાનની જોડે જતો આવતો થઈ જાય, દર્શન કરવા માટે ઉત્સવ સમયમાં આવતો જતો થાય. હવે શું થયું? બધાએ ભેગા થયા. જેને રામ રૂપે દર્શન આપ્યા હતા, જેને શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યા હતા, કોઈને ભગવાને માતાજી સ્વરૂપે દર્શન આપ્યા હતા, કોઈને શિવ સ્વરૂપે દર્શન આપ્યા હતા, બધા ભેગા થયા. ભેગા થાય ને, એક જ ગામના હોય ભાઈબંધો, બધા ભેગા થાય. એટલે આ કે હું ગઢપુર ગયો તો, આ ચીનુલાલ ધારો કે એમ કે એટલે મને રામ રૂપે ભગવાન દેખાણા. ત્યારે બાલભાઈ કે આ જૂઠા, મને શ્રી કૃષ્ણ રૂપે દેખાણા. કે આ રાજુ કે મને માતાજી સ્વરૂપે દેખાણા. આ રાજુ નંબર 2 કે મને શંકર ભગવાન સ્વરૂપે દેખાણા. કે બધાએ જુદું જુદું કે, અને બધાયનું સાચું હોય પાછું, કોઈનું આપણે ખોટું ન કહી શકીએ. આમની વાત આચી, આમની વાત આચી, આમની વાત આચી, આમની વાત આચી. પછી બરોબરનો ઝઘડો થાય કે રામ ફરીથી આવ્યા છે, આ કે કૃષ્ણ ફરીથી આવ્યા છે, આ કે મારા માતાજી પુરુષનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે, આ કે મારા શંકર ભગવાન ફરીથી આવ્યા છે. 4-5 જણા ઝઘડતા હોય, અને પછી આમાંથી કોઈક ડાયો માણસ ગામમાં હોય ને ભાઈ, 1-2 તો હોય દરેક ગામની ડાયો માણસ હોય. એમ જેમ 1.5 ડાયા હોય એમ ડાયા માણસો પણ હોય. 2-4 ડાયા માણસો ભેગા થાય અને પૂછે કે ભાઈ શું ડિસ્કસ ચાલી રહી છે આ પ્રમાણે. ત્યારે એનામાં ભગવાન પ્રવેશ કરીને બોલાવે કે ભાઈ તમે પણ સાચા છો, તમે પણ સાચા છો, તમે પણ સાચા છો, ને તમે પણ સાચા છો. તમે ચારે સાચા પણ છો ને ચારે ખોટા પણ છો. કે એટલે આ નવું તત્વજ્ઞાન ક્યાંથી આવ્યું? ચારે સાચા ચારે ખોટા. ત્યારે અનુભવી વ્યક્તિ એને જ્ઞાન આપે કે ભાઈ આ જે સ્વામિનારાયણ ભગવાન છે એ રામ પણ નથી, કૃષ્ણ પણ નથી, માતાજી પણ નથી, ને શિવ પણ નથી. આ તો સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. કે અને ભગવાન જેનો જેનો ઉપાસક હોય એને એના ઈષ્ટદેવ સ્વરૂપે દર્શન આપે છે. તમને પૂછ્યું હતું કે તમને કોના ઉપાસક છો? ભાઈ તમને પૂછ્યું હતું, અને છતાંય ભગવાને જાણી એના ઈષ્ટદેવ સ્વરૂપે દર્શન આપ્યા. માટે આ બધી ચર્ચા છોડો
અને પરથારામાં લખ્યું છે કે આ પ્રમાણે સમાધિમાં પોતપોતાના ઈષ્ટદેવ સ્વરૂપે મહારાજને જોઈ અને બધાએ ભગવાન સ્વામિનારાયણને પરથારામાં ચોખ્ખો શબ્દ લખ્યો છે, સર્વના કારણ જાણી પોતપોતાના મત પંથનો ત્યાગ કરી અને સ્વામિનારાયણ ભગવાનનું અનન્યપણે ભજન તે કરવા લાગ્યા. સમાધિ પ્રકરણને કારણે રામાનંદ સ્વામીએ જેટલું સોંપ્યું હતું એમાં સ્વામિનારાયણ ભગવાને સેંકડો અને હજારો ગણો વધારો કર્યો. અને આપણો સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર 2 થી 3 વર્ષના ગાળામાં જબરજસ્ત ભગવાને એવું પ્રકરણ ચલાવ્યું હતું, જે આવે એને સમાધિ, ભાઈ પ્રસાદી ખાય એને સમાધિ, સંતો ભગવાનની પ્રસાદીનો રૂમાલ કે પ્રસાદીનો હાર લઈ જાય, સંતો વિચરણ કરવા જાય, મહારાજ અમને કથા વાર્તા આવડતી નથી, શું કરીશું? મહારાજ કે તમ તમાર વિરમગામ જાઓ, બાજોટ પાથરજો, ઉપર આ હારને પધરાવજો. મહારાજ પછી તમે જે દર્શન કરવા આવે એને કહેવાનું, ભાઈ આ હારને તમે આંખે અડાડી દર્શન કરો. મહારાજ પછીની બાજી અમે અંબારી લઈશું. કે બધા હરિભક્તો આવે, હાર મૂક્યો હોય અને જે સ્વામી મંડળધારી કે મહંત હોય કહેતા હોય ભાઈ હારના દર્શન કરો, જે હાર આંખે અડાડે માણસ ધબ દઈને હેઠો. અને સમાધિમાં એને અક્ષરધામમાં સ્વામિનારાયણ ગાદી ઉપર વિરાજમાન એવા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના સાક્ષાત દર્શન થાય. આવું ઐશ્વર્ય ભાઈ, વિચારો ભાઈ. આ સમાધિ પ્રકરણને કારણે હજારો ને લાખો લોકોએ પોતપોતાના મતપંથનો ત્યાગ કરી છેલ્લા પ્રકરણના 10મા વચનાવૃતમાં મહારાજ કહે છે કે ધાંગધ્રાના ભવાની શંકર પોતાના વૈષ્ણવપણાના એનો ત્યાગ કરી શ્રીજી મહારાજનો સમાશ્રય કરતો હોવો અને ભગવાનનો દ્રઢ આશ્રિત થતો હોવો, બધાએ પોતપોતાના મતપંથનો ત્યાગ કરી અને સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી જાણી અને એમની ભક્તિ શરૂ કરી. બહુ વિશાળ પ્રમાણમાં ભગવાનના આશ્રિતો થયા. આ પ્રમાણે ભગવાનનો પ્રભુ પ્રતાપ વધ્યો. ભગવાને પોતાનો ભાવ ભજવ્યો અને સામા પક્ષે ભગવાનના જે દ્વેષીઓ હતા એમણે પણ પોતાનો ભાવ બરોબર ભજવ્યો. 10-12 વર્ષનો સમય પસાર થઈ ગયો અને પછી ભગવાનની સેવામાં એક સમયે જે બધા હતા બેઠા હતા અને એ સમયે ભગવાનને સંકલ્પ થયો 1869ની સાલ આવી. ભાઈ ભગવાનને તો બધું જાણતા જ હોય ભવિષ્યમાં શું થવાનું છે. ભગવાને સભાની અંદર વાત કરી, સ્વામિનારાયણ સંપ્રદાય વૃદ્ધિ પામ્યો એનું હવે બીજા કારણનું નામ છે 69 કાળ. સમાધિ પ્રકરણથી સત્સંગ વધ્યો. બીજું કારણ બન્યું 10 વર્ષ પછી ભયંકર 69 કાળ. 69 કાળ જ્યારે પડવાનો હતો ત્યારે મહારાજે 12 મહિના પહેલાથી પોતાના આશ્રિતોને ચેતવણી આપવાની શરૂઆત કરી હતી. જ્યાં જ્યાં મહારાજ સભા કરીને વિરાજમાન હોય, જ્યાં જ્યાં મહારાજે સંતોને મોકલ્યા, બધે ઠેકાણે મહારાજે સંતોને આજ્ઞા કરી કે તમે કથામાં ભલે ગમે તે વાત કરો, પણ છેલ્લે તમારે 5 મિનિટ પૂરતી પણ આ વાત કરવાની. કઈ વાત? હે હરિભક્તો, તમે તમારા ઘર રહેવા પૂરતું એક ઘર રાખજો, બાકીના જેટલા પણ બંગલા, ફ્લેટ, ડુપ્લેક્સ જેટલું હોય બધું જ વેચી મારજો. રહેવા માટે એક ઘર રાખજો. ઘર વેચી મારજો. તમારા ઘરની અંદર જેટલા ઢોર હોય બધા ઢોર વેચી મારજો. 2-5 વીઘા જમીન રાખી બાકીની બધી જમીન વેચી મારજો. તમારી ધર્મપત્નીનું મંગળસૂત્ર કે ભાઈ 1-2 બંગડી કે અમુક જે જરૂર પૂરતા દાગીના સિવાય બાકીના સ્ટોકમાં 100-200 તોલા હોનું પડ્યું હોય એ પણ વેચી મારજો. તમારા જમીન, ઘર, ઢોર, ઘરેણા આ બધું વેચી અને અનાજનો સંગ્રહ કરજો. કે મહાભયંકર એવો 69 કાળ હવે આવવાનો છે. કે
અને ભગવાનના વચનમાં બધાને વિશ્વાસ અને બધાએ અમલ પણ કર્યો. પોતાના ઢોર વેચી માર્યા, ઘર વેચી માર્યા, બૈરાઓના જે એક્સ્ટ્રા દાગીના તિજોરીમાં પડ્યા રહેતા હતા બધાએ વેચી માર્યા. ભાઈ જમીનો વેચી મારી, બધું જ વેચી અનાજનો સંગ્રહ બધા હરિભક્તોએ કર્યો. મહારાજે જુનાગઢ પધારી, અહીંયા જે મહારાજ જુનાગઢ પધાર્યા છે ત્યાં પણ ઝીણાભાઈને કીધું, ઝીણાભાઈ અનાજનો સંગ્રહ કરજો. ત્યારે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ઝીણાભાઈએ ભગવાનના વચનથી 1600 મણ અનાજ ખરીદ કરી અને જમીનમાં ખાડો કરી રાખને બધું પ્રિઝર્વેટિવ બધું નાખી અને અન્નને સારી રીતે રક્ષણ આપી અને એનો જમીનની અંદર આખું ભોયરું ગોડાઉન બનાવી અને એનો સંગ્રહ કર્યો. 1600 મણ અનાજ ઝીણાબાઈએ એનો સંગ્રહ કર્યો. જે પૈસા પાત્ર હરિભક્તો હતા એ દરેકની પાસે મહારાજે માથે રહીને 1000 મણ અનાજ સંગ્રહ કરાવ્યો. મહારાજ કોઈને ઘેર ગયા અને મહારાજ પૂછે છે કે ભાઈ અનાજ સંગ્રહ કરજો. મહારાજ અમે તો ખેડૂત કહેવાઈએ, 12 મહિનાનું પકવીએ, 12 મહિનાનું ખાઈએ. હવે તમે એમ કહો છો કે આવતી સાલ કાળ પડવાનો છે તો આવતી સાલ તો અમારે વાવવા પૂરતું અનાજ છે કે અમે 12 મહિના કઈ રીતે કાઢીશું? ત્યારે મહારાજ કે ચાલો અત્યારે તમારા ઘરમાં અનાજ તમે સ્ટોક એનો ક્યાં રાખો છો? કે મહારાજ આ કોઠી છે કે. મહારાજ કે કોઠી આખી ભરેલી છે? હા મહારાજ છલોછલ ભરેલી છે. એક કામ કરો, ઉપરથી તમે એને સીલ મારી દો, કે ગાયનું છાણ લાવી અને ઉપર એને લીંપણ કરી દો. તમારે જેટલું અનાજ કાઢવું હોય એટલું તમારે નીચેથી, જે નીચે હોલ રાખ્યો હોય ત્યાંથી તમારે આ બધું અનાજ કાઢવાનું કે. અને સાંભળો, કોઈ દિવસે ઉપરનું સીલ ખોલતા નહીં. સીલ ખોલ્યું તો મર્યા સમજી લેજો. ઉપર અડતા નહીં, નીચેથી જેટલું કાઢવું એટલું કાઢજો કે તમે ખાજો. તમારી પાસે કોઈ પૈસાવાળો આવે તો એને વેચાતું આપજો, મધ્યમ સ્થિતિવાળો આવે તો અડધા ભાવે આપજો, કોઈને ચોથા ભાવે આપજો. જેવો માણસ એ પ્રમાણે તમારે અનાજ વેચવાનું. અને કોઈની પાસે અનાજ ખરીદવાના પૈસા ન હોય તો તમારે કહેવાનું, કેટલા માણસો ઘરમાં છો? કે 5 માણસો. તમારે મહિનાનું અનાજ એને ફ્રીમાં આપવાનું. જેવો પૈસાવાળો હોય પૈસા લેવાના, મધ્યમ સ્થિતિવાળો હોય જેવો ગ્રાહક આવે એ પ્રમાણે તમે કરજો અને ફ્રીમાં પણ આપજો. આ પ્રમાણે મહારાજે આખા ગુજરાતમાં ફરી ફરી અને કેટલાય ઠેકાણે આવી કોઠીઓ મહારાજે અખૂટ કરી, અક્ષય કરી. ભાઈ ખૂટે જ નહીં કોઈ દિવસે. ઘણે ઠેકાણે મહારાજ ત્યાં પધાર્યા. મહારાજ ઘરમાં તો કાંઈ છે નહીં, કે 1-2 મણ અનાજ પડ્યું છે. કે હવે તમે કહો છો અગ્નોતેરો કાળ આવવાનો છે તો હવે મારે કરવું શું? કે મહારાજ કે કેટલું અનાજ છે? બસ 1-2 મણ અનાજ છે. કે ઘરમાં 5-10 માણસો છીએ. કે તો મહારાજ કે ખૂટી જશે એટલે શું કરશો? ત્યારે આપણે ગઈકાલે કથામાં વાત થઈ હતી કે મહારાજ કાં તો તમે રક્ષા કરજો, અને રક્ષા ન કરો અનાજ ખૂટી જાય તમે ધામમાં લેવા આવજો. કે જો આ ભક્તોની સમજણ હો, મહારાજ ધામમાં લેવા આવજો. મહારાજ કે એવું થોડું ચાલે? કે તો મહારાજ શું કરીએ? મહારાજ કે ખેતરમાં ક્યાંય વાયુ છે? કે હા, કે 50 વીઘા જમીનમાં બાજરી વાવી છે. કે પણ મહારાજ વરસાદના અભાવે બાજરી હાવ હુકાઈ ગઈ છે. મહારાજ કે હાવ હુકાઈ ગઈ છે? ના, હજી મૂળમાં અને ગાંઠમાં થોડીક લીલી છે. કે પણ એ 2-4 દાડાની ગરાક છે, હેઠી જ પડવાની છે. કે હવે કે મહારાજ કે એમ તારી બાજરી હેઠી છે, નો પડવા દઉં. કે ક્યાં છે તારું ખેતર? ચાલ. કે મહારાજે ખેતર બતાવ્યું. મહારાજ આ મારું ખેતર, આ 50 વીઘા જમીન આપણી, આ બધું પડું થઈ રહ્યું છે, આપણું જ છે બધું. મહારાજ સારું ઘેર જા. કે મહારાજ તમે, હું મારા ઠેકાણે, તું તારા ઠેકાણે. મહારાજ હવે એ જે થશે કે કાલ સવારે ખબર પડશે. ભગવાને એટલી કૃપા કરી કે એ ભક્તના ખેતરની અંદર ભગવાને ધોધમાર વરસાદ કર્યો. અને વરસાદ કર્યો એવો કર્યો કે વરસાદ માત્ર એની 50 વીઘા જમીનની અંદર જ પડ્યો,
પાડોશીના ખેતરમાં પાણીનું એક પણ ટીપું ભગવાને પડવા ના દીધું ભાઈ. અને 50 મણ અનાજ, આ 50 વીઘામાં જે અનાજ હતું એ વળી પાછું ઉગ્યું, ફૂલ્યું, ફાલ્યું અને કુલ 90 મણ કે છે કે 90-100 મણ 5 કળશી જેટલું અનાજ એ જે ગણતા હશે તે સેંકડો મણ અનાજ એના ખેતરમાં પાક્યું. અને પછી ભગવાને એનો દુષ્કાળ આખો પાર પડાયો ભાઈ. ભગવાને આ પ્રમાણે પૈસા પાત્ર હરિભક્તો પાસેથી અનાજ ખરીદાયું. જેના ઘરમાં 1 વર્ષ પૂરતું કે વાવવા પૂરતું અનાજ હતું એની કોઠીઓ ભગવાને અખંડ કરી. અને જે આવા બધા હતા એના ખેતરમાં વરસાદ પાડ્યો અને એમને ભગવાને અનાજની વ્યવસ્થા કરી આપી. એના આપેલા વરદાનો ક્યારે પણ ખોટા હોય નહીં. એના પરચાના ઝબકારા ઓછા હોય નહીં. એની કૃપામય દ્રષ્ટિમાં દુખડા હોય નહીં. જો નહીં 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 આખું કીર્તન છે ને એમાં છેલ્લો શબ્દ નહીં 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 નહીં. શું બાપાના કીર્તનોની રચનાની વિશેષતા જુઓ ભાઈ. અગ્નોતેરો કાળ ભગવાને આ પ્રમાણે બધી એડવાન્સમાં તૈયારી કરાવી દીધી. ભગવાને જ્યાં જ્યાં સમયાઓ કર્યા, ભગવાને વસંત પંચમીનો સમયો કર્યો નાગડકાની અંદર, ફૂલડોળનો સમયો સારંગપુર કર્યો, ચૈત્ર સુદ નોમ રથયાત્રા 2 સમયા ભગવાને ગઢપુરમાં કર્યા. ત્યાં પણ દર્શન માટે આવેલા હરિભક્તોને ફરી ફરીને કહ્યું, ઢોર, ઘરેણા, ઘર અને જમીન અને અન્ય કોઈ બીજી પ્રોપર્ટી હોય એને વેચીને પણ અનાજનો સંગ્રહ કરજો. સમય આવ્યો અને અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો મહિનામાં પણ એક ટીપું વરસાદ પડ્યો નહીં. ચારે બાજુનું વાતાવરણ જોયું હોય ભયંકર એવું વાતાવરણ થઈ ગયું ભાઈ. કેવું વાતાવરણ થયું? વરસાદ ન આવ્યો, અનાજના ભાવ વધી ગયા. એટલે બધા પૈસાદાર માણસોએ અનાજ ખરીદી લીધું મોંઘા ભાવે, સંગ્રહ કર્યો. ભાઈ મોબાઈલ સ્વિચ ઓફ કરી દો ને યાર, બંધ કરી દો. અનાજ આપણે કેટલા આવ્યા હતા ભાઈ? આ જો આ થાય મગજ કોન્સન્ટ્રેશન જતું રહે બધું, સમજ્યા ભાઈ? હા, આસો મહિના સુધી વરસાદ ના આવ્યો ભાઈ. પૈસાદાર માણસોએ અનાજનો સંગ્રહ કરી લીધો. એટલે ગરીબ માણસોને અનાજ મળતું બંધ થઈ ગયું. સૌથી પહેલો ફટકો ગરીબ પ્રજાને પડ્યો. ગરીબોએ જાણ્યું કે આ મારા વાળા પૈસાવાળાઓએ બધા ભેગા થઈ અને અનાજનો સંગ્રહ ચાલુ કર્યો છે. કે હજારોની સંખ્યામાં ગરીબોનું ઝુંડ પેલા પૈસાદારના બંગલામાં પેસી જાય. દાગીના પૈસાને નહીં અડવાનું, નોટોના બંડલ શું ખાવામાં કામમાં આવે ભાઈ? ઘરમાં જેટલું અનાજ હોય એની લૂંટફાટ થવા માંડી. ત્યારે પૈસાવાળા પણ બેહી રે ભાઈ. સામ સામેની લડાઈમાં કેટલાયના ખૂન થઈ ગયા. આવો ભયંકર અગ્નોતેરો કાળ. લૂંટફાટ શરૂ થઈ ગઈ, ચોરી શરૂ થઈ ગઈ. કેટલા એવા માણસો હતા કે પોતાના સ્ત્રી છોકરાને રાત્રે સૂતા મૂકી અને બીજા કોઈ એરિયામાં હું જતો રહું તો ખાધા ભેગો થવું. બૈરા છોકરા હુતા હોય, માણસ જતો રહે પણ ક્યાં જાય? ત્યાં પણ દુકાળ હતો. માણસો 50-100 કિલોમીટર દૂર જઈ અને માણસો મૃત્યુ પામવા માંડ્યા. આવો ભયંકર કાળ. કોઈ ગામની અંદર આખા ગામની અંદર ડેડ બોડીઓ. આવો ભયંકર કાળ. બાજુના ગામવાળો માણસ જાય ત્યારે ખબર પડે આખું ગામ મરેલું પડ્યું હોય ભાઈ, એક માણસ જીવતો ન હોય. આપણા ગુજરાતી ભાષામાં પન્નાલાલ પટેલ લેખક થઈ ગયા છે, તમે નામ સાંભળ્યું હોય તો. એ પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ નામનું એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકની અંદર દુષ્કાળનું વાતાવરણ કેવું હોય એણે જે વર્ણન કર્યું છે, અગ્નોતેરા કાળનું ને છપ્પનિયા કાળનું જે વર્ણન કર્યું છે, બાજુના ગામવાળો માણસ જાય ત્યારે એને ખબર પડે કે આખા ગામમાં જ્યાં ને ત્યાં બધી લાશો પડી છે, એક માણસ જીવતો ના હોય. આવો ભયંકર કાળ. જ્યારે કોઈ માતાને ત્યાં બાળકનો જન્મ થાય, તમે બધા જાણો છો
કે બાળકનો જન્મ થાય પછી માતાને અત્યંત થાક લાગે અને ભૂખ લાગે, એને તરત શીરો કે એવી વસ્તુ કંઈ ખરી અને એને ખવડાવવી પડે. હવે અગ્નોતેરા કાળમાં જ્યાં ઘઉંનો દાણો ન મળતો હોય તો શીરો કરીને કોણ ખવડાવે? અને એટલી બધી ભૂખ લાગી હોય, ભયંકર ભૂખ લાગી હોય તો બાળકો પોતાના જણેલા બાળકોને ખાઈ જવા માંડી. આવો ભયંકર અગ્નોતેરો કાળ પડ્યો ભાઈ, સમજ્યા? બહુ જ ભયંકર વર્ણન લખેલું છે ભાઈ. બાળકોને ખાવા માંડી, સગી માં પોતાના જણેલા બાળકને ખાઈ જાય. હાશ, હવે શાંતિ ગઈ. ઘણીવાર બાળકોને ભૂખ્યા જાણી અને કોઈક તમારા જેવો ઉદાર માણસ એને રોટલો કે રોટલી આપે ત્યારે એના મા બાપ જોઈ જાય તો મા બાપ પોતાના બાળકોના હાથમાંથી રોટલી ને રોટલાનો ટુકડો ખેંચી અને બાળકો રોય તો બે ઝપટ મારીને એની મા અને એના બાપ રોટલી ખાઈ જાય, પોતાના સંતાનોને ખાવા ન દે. આવો ભયંકર અગ્નોતેરો કાળ પડ્યો. અને મહારાજે કહેલું અનાજનો સંગ્રહ કરજો. આપણો ઇતિહાસ લખે છે આ અગ્નોતેરા કાળની અંદર એ સમયે ગુજરાત રાજ્યની અંદર લાખો માણસોના મૃત્યુ થયેલા. અને આવી વિકટ પરિસ્થિતિની અંદર જ્યારે આપણે જેતલપુરનું 5મું વતનાવત વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જે વચનો કહ્યા છે, 7 દુકાળ સામટા પડશે તો પણ ઉગ્ર્યાનો આરો નહીં હોય એવું કષ્ટ આવી પડશે તો પણ અમે રક્ષા અવશ્ય કરીશું. આપણો ઇતિહાસ એમ કે છે કે આવા અગ્નોતેરા કાળની અંદર ભૂખ્યા ને તરસ્યા લાખોને હજારો માણસો એ કાળની અંદર મરી ગયા. પણ એમાં એક જબરજસ્ત ચમત્કાર એવો ચમત્કાર બન્યો, આખી દુનિયા રાડ પાડી ગઈ. શું રાડ પાડી ગઈ? તો કે છે કે લાખો ને કરોડો માણસના મૃત્યુ થવા છતાં આ અગ્નોતેરા કાળની અંદર ભૂખમરાને કારણે સ્વામિનારાયણ ભગવાનના એક પણ સત્સંગીનું મૃત્યુ નહોતું થયું ભાઈ. આવા વાતાવરણની અંદર સ્વામિનારાયણ ભગવાનનો એક પણ સત્સંગી ભૂખ્યો કે તરસ્યો મરી ગયો હોય એવો એક પણ બનાવ આખા ગુજરાત રાજ્યની અંદર નહોતો બન્યો. આવા પ્રૌઢ પ્રતાપી ડગલે ને પગલે આશ્રિત જનની રક્ષાને કરનારા એવા આપણા આ સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. રેકોર્ડ કહે છે કે દુષ્કાળની અંદર અગ્નોતેરા કાળની અંદર જે સંપ્રદાયનો એક પણ આશ્રિત મૃત્યુ ન પામ્યો હોય એવો એક વિશ્વનો સંપ્રદાય એ આપણો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ભાઈ. કાંઈ નડતું નથી ભાઈ. નડ્યું કોઈને ભાઈ? હે, ભલે ને દુકાળ પડે, વરસાદ ના આવે, વીએટી આવે, વેટ આવે કે પછી બીજી નોટબંધી આવે, 2000ની કેન્સલ થાય ભલે થઈ, 500ની 1000 કેન્સલ થઈ તો થઈ. આપણે સ્વામિનારાયણના આશ્રિતને શું વાંધો આવ્યો ભાઈ? દુનિયાનું જે થવું હોય તે થાય. ઘંટી આખીમાં દાણા હોય ને એ બધા કચરાતા હોય, પણ એ ઘંટીના ખીલાની આજુબાજુ જે દાણા હોય ને એ ઘંટીની અંદર હંમેશા સેફ રહે. એમ આખી દુનિયા સુખ અને દુઃખના પૈડાની વચ્ચે ભલે ને ગમે તેમ કૂટાતી, પણ જે ખીલાની આજુબાજુ દાણા છે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે એને કોઈ જાતનો વાંધો હજી સુધી આવ્યો નથી અને ભવિષ્યમાં પણ આવવાનો નથી ભાઈ. આ ભગવાનના આશ્રયનો પ્રતાપ છે ભાઈ. એ દુષ્કાળની અંદર બીજો ચમત્કાર બન્યો. આખી દુનિયાની અંદર આપણા ગુજરાતને ભારત દેશની અંદર કેટલાય પૈસાદાર માણસો હતા, બધા એના પૈસા ખલાસ થઈ ગયા. આખી દુનિયામાં બધાની પ્રોપર્ટી ઘટી. જ્યારે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોની પ્રોપર્ટી વધી હતી ભાઈ. દુકાળની અંદર કમાણા. બોલો, મહારાજે કહ્યું હતું ને અનાજને વેચજો. પૈસાવાળો માણસ હોય એને પૂરા ભાવે, થોડો સામાન્ય સ્થિતિનો હોય તો અડધો ભાવે, એનાથી સામાન્ય સ્થિતિનો હોય તો ચોથા ભાગના ભાવે, અને હાવ ગરીબ હોય તો મહિનાનું સીધું સામાન એને તમારે ફ્રીમાં આપવાનું.
સત્સંગીઓ આ રીતે કમાણા હતા. અને એ વખતે કોને કોને કેટલું કેટલું અનાજ વેચ્યું એના હિસાબ આજે પણ 200 વર્ષના જૂના ચોપડામાં આજે પણ લખેલા આપણને જોવા મળે છે. અને એમાં ખુદ આપણા સ્વામિનારાયણ ભગવાને પેન્સિલ વતે એ વખતે જે લખવાના સાધનો હતા એના વડે આમ માર્કા પણ કરેલા છે. ખુદ ભગવાને તમે બહુ સારું કર્યું, સારું કર્યું, સારું કર્યું. ભગવાનના સત્સંગીઓ કમાણા. સાંઈ બાપા પોતાની વાતોમાં વાત કરે છે. રૂપાસા નામના એક હરિભક્ત હતા, સામાન્ય સ્થિતિના હતા. ભગવાનને એમણે આમંત્રણ આપ્યું, પ્રભુ મારે ઘેર થાળ જમવા માટે પધારો. ભગવાન કે જો ભાઈ તારી સ્થિતિ સામાન્ય છે, તું પછી બધું કરવા રહીશ, હવે હું તાર ઘેર આવી ગયો કે માની લે ને કે ના ભગવાન આવવું પડશે કે. મહારાજ કે સારું વાંધો નહીં આવીશ, પણ મારી શરત બાજરીના રોટલા અને અડદની દાળ કે આ 2 વસ્તુ સિવાય ત્રીજી કોઈ આઈટમ નહીં બનાવવાની, તો હું તાર ઘેર આવું. બોલો મંજૂર? મહારાજ મંજૂર કે તમે કોઈ માર કરવાનું. ઘેર જઈને ધર્મપત્નીને વાત કરી કે સાંભળ સ્વામિનારાયણ ભગવાન આપણા ઘેર જમવાના, શું વાત કરો છો કે એમ આપણે તૈયારી કરીએ. ના 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 તૈયારી બહુ નથી કરવાની કે બાજરીના રોટલા અને અડદની દાળ. ત્યારે પેલા ધર્મપત્નીને સત્સંગ જીવમાં હતો ભાઈ, કે છે કે તમારામાં કંઈ બુદ્ધિનો છાંટો છે કે નહીં, કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણા ઘેર આવે અને દાળ રોટલામાં પ્રોગ્રામ પતાવવાનો કે. તો કે શું કરશું? અરે આ દાગીના શેના માટે છે કે દાગીના ગીરો મૂકી આવો. ભગવાનને થાળ જમાડવા માટે કોઈ સ્ત્રી પોતાના દાગીના ગીરો મૂકે, એના ઉપરથી તમે અંદાજ કાઢો કે ઘરની અંદર ઘરવખરી કેટલી હશે. પોતાના દાગીના ગીરો મૂકી સીધું સામાન લાવ્યા. દાળ ભાત લાડુ શાક પાપડ અથાણા જેટલું હતું બધું બનાવ્યું. ભગવાન પધાર્યા, થાળ મૂક્યો, મહારાજ જમો. ઓહો અલ્યા હું તો એમ માનતો હતો કે તું તો સામાન્ય સ્થિતિનો છે, તું બહુ રૂપિયાવાળો છે કે. હવે એવું કહ્યું, જો યાદ રાખવાનું હો, ભગવાનને મોટા પૂછે તમારે કેમ છે, ભલે 50 લાખનું માથે દેવું હોય તો એ શું કહેવાનું? આપની કૃપાથી, ભગવાનની કૃપાથી ખૂબ સારું છે. રોદણા રોવાના નહીં. રોદણા રોવો તો આખી જિંદગી રોદણા જ રોવાના ભાઈ. કોઈ દાડો ભગવાનને મોટા આગળ રોદણા રોવાના નહીં. આપની કૃપાથી સારું છે, આટલું જ કહેવાનું. અને જીવનમાં સુખી થવું હોય તો એક બીજી વસ્તુ, મેન્ટાલિટી બદલો એટલે પરિસ્થિતિ બદલાય. ઘરમાં ક્યારે પણ નથી આ શબ્દ નહીં બોલવાનો, સમજ્યા? તેલ થઈ રે તો ઘરમાં તેલ નથી આવું નહીં બોલવાનું. શું બોલવાનું મુકા? ઘરમાં તેલ થઈ રહ્યું છે, તેલ લાવવાનું છે, આમ બોલવાનું. તેલ નથી એમ નહીં બોલવાનું. ઘણાના રિપોર્ટ આવે ને મારી જોડે કે ભાઈ સ્વામી 1.5 લાખ રૂપિયા પગાર છે, પણ સારું ક્યાં આવે છે ને ક્યાં જતું રહે છે એ જ સમજણ નથી પડતી કે 5 દાડામાં તો બધું સફાચટ થઈ જાય છે. ત્યારે પૂછીએ તમારા ઘરમાં નથી શબ્દ? હા કે બોલાય છે, બસ એ દૂર કરી દો. જેના ઘરમાં ખાંડ નથી, મીઠું નથી, તેલ નથી, ઘી નથી, ઘઉં નથી, બાજરી નથી, આવા બળાપા ચાલતા હોય ને એ ઘરમાં કોઈ દાડો સુખ શાંતિ આવવાની નહીં. આટલું સમજી લેજો ભાઈ. શું કહેવાનું? ખાંડ લાવવાની છે, ખાંડ નથી એમ નહીં કહેવાનું. ખ્યાલ આવ્યો? ધર્મપત્ની અને પતિદેવ બધા ઘરના માણસો નિયમ છે. નથી બોલ્યા એટલે કોઈ દાડો પછી આખો જિંદગી નથી 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 આ જ થવાનું ભાઈ. બળાપા નહીં કાઢવાના. લાવવાનું છે, લેતા આવજો, લેતી આવજે. શું? નથી શબ્દ નહીં બોલવાનો. ભગવાને કહ્યું કે લા રૂપાસા બહુ સુખી લાગે છે હો. કીધું મહારાજ આપની દયાથી સુખી છું. હા સુખી છે ને, 500 રૂપિયા ભેટ મૂક, પછી અમે થાળ જમીએ કે. ભગવાને લીલા કરી અને રૂપાસા હલવાણા. હવે અમને થયું કે હવે આપણો ચાન્સ આવ્યો છે ધમકાવાનો. પહેલાં એ ધમકાવતી હતી, હવે અંદર જઈને પોતે ધમકાવવા માંડ્યા. ધર્મપત્ની અંદર હતી રૂમની અંદર, ભગવાન બહાર થાળ જમવા બેઠેલા. જે કે બહુ ડાહી થતી હતી, બુદ્ધિ વગરની, અક્કલની બુઠ્ઠી. હું તને નહોતો કહેતો ભગવાને શું આજ્ઞા કરી હતી? બાજરીનો રોટલો ને અડદની દાળ
આ તું 1.5 થવા ગઈ જો ભગવાન 500 માગે છે, કર વ્યવસ્થા કે લે, નહીં તો ભગવાન ભૂખ્યા પાછા જશે. પણ બાઈની અંદર સત્સંગ હતો. હો, શું કહે છે, દાગીના ગીરો મૂક્યા છે ને, વેચી મારો કે, આ બીજા લેતા જાઓ, વધ્યા ઘટ્યા છે કે. પણ ગમે તેમ કરીને ભગવાન માગે ના નહીં પાડવાની કે. રૂપાસાને થયું એ સમયે હું સત્સંગી કે આ સત્સંગી, કોણ સત્સંગી ભાઈ? હે, એની ધર્મપત્ની સત્સંગી. 500 રૂપિયા લાવ્યા, ભગવાને ભેટ મૂક્યા, ભગવાન જમ્યા અને પછી ભગવાન કે ચાલ મારી જોડે વિસનગર, આ 500 રૂપિયા તું ખિસ્સામાં નાખ, લઈ લે. ભગવાન શું, અરે તું લઈ લે ને યાર, કે આપણે હાલ વિસનગર કે. વિસનગર ગયા અને મહારાજ બજારમાં સીધા એને લઈ ગયા અને 1 રૂપિયાની 4 મણ જુવાર ભગવાને ખરીદાવી. એ રૂપિયાની 4 મણ એટલે 500 રૂપિયાની 2000 મણ. મહારાજ કે તાર ઘેર રાખજે, મગાઈ લઈશ કે. ઘેર આવી વ્યવસ્થિત રાખી. બીજા વર્ષે અગ્નોતેરો કાળ પડ્યો અને તમે જાણો છો કેવી પરિસ્થિતિ હતી. કોઈના ઘરમાં આટલું અનાજ હોય તો એ માણસની સેફટી શું? એટલે મહારાજને કાગળ લખ્યો, મહારાજ આ તમારી 2000 મણ જુવાર છે ને, મને બીક લાગે છે, ગમે ત્યારે મારું ખૂન થઈ જશે કે, એના કરતાં તમે મગાઈ લો, તમે જાણો, તમારી જુવાર જાણે કે. કાગળમાં આવું ચોખ્ખું લખ્યું એણે. મહારાજે વરી કાગળ લખ્યો કે જો ભાઈ રૂપાસા, એ 500 રૂપિયા તારા હતા, શું, અને જુવાર પણ તારી જ છે કે. 500 રૂપિયામાં મારું કશું જ નથી કે. તારે જેમ ફાવે એ ભાવે તું જુવાર વેચજે. ત્યારે રૂપાસાએ રૂપિયાના 4 મણ જે જુવાર લીધી હતી, ભાવ આખો ઉલટો કરી નાખ્યો ભાઈ. 4 રૂપિયાની મણ જુવાર વેચી 8000 રૂપિયા આવ્યા ભાઈ. ભગવાનને 500 રૂપિયા આપ્યા તો માત્ર 12 મહિનામાં ભગવાને એને 8000 રૂપિયા આપ્યા. જો ભાઈ, વિશ્વમાં ક્યાં એવી બેંક છે ભાઈ 500 રૂપિયા મૂકો અને બીજા વર્ષે 8000 આપે? વિશ્વમાં એવી કોઈ બેંક નથી, એવી કોઈ કંપની નથી, એવી કોઈ પેઢી નથી, કે એવી કોઈ ઇન્વેસ્ટમેન્ટની જગ્યા નથી. ઇન્વેસ્ટમેન્ટની સારામાં સારી જગ્યા હોય તો એ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. ગમે તેમ કરીને મારી મચેડીને બૈરાના દાગીના ગીરો મૂકીને પણ 500 આલ્યા ને ભાઈ, તો બીજા વર્ષે ભગવાને એને લે બેટા તારે તું 8000 કે. 8000 રૂપિયા કમાણા. આ તો એક દ્રષ્ટાંત છે. પણ એ અગ્નોતેરા કાળની અંદર આપણા હરિભક્તો, રૂપાસાનું દ્રષ્ટાંત તો 8000નું છે, પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે એ સમયે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ 50,000, 70,000, લાખ રૂપિયા સુધીની ઇન્કમ આ અગ્નોતેરા કાળની અંદર સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે થઈ રહી હતી ભાઈ. લાખો રૂપિયા હરિભક્તો કમાણા હતા. જેને ભગવાને અનાજ સંગ્રહાવ્યું હતું ને, બધા કમાણા ભાઈ. આ પ્રમાણે અગ્નોતેરો કાળ પડ્યો અને એ અગ્નોતેરા કાળની અંદર પણ ભગવાને આવી રક્ષા કરી અને ભક્તો પણ બધાએ નિયમ ધર્મની અંદર બધાએ પૂરેપૂરા વ્યવસ્થિત વર્ત્યા અને ત્યારથી આખી દુનિયાને થયું આવો ભયંકર અગ્નોતેરો કાળ. એનું પોઝિટિવ પરિણામ શું આવ્યું? દુનિયામાં જે થયું તે, પરંતુ પોઝિટિવ પરિણામ એ આવ્યું કે જેણે જેણે ભગવાનના સંતોને ઉપદ્રવ કર્યો હતો, જેણે જેણે ભગવાનના સંતોને હેરાન કર્યા હતા, પરેશાન કર્યા હતા, આવા વિશ્વની અંદર જે દ્રોહીઓ ભગવાનના હતા, એ દ્રોહીઓને એ સમયે લાખોની કરોડોની પ્રોપર્ટી હતી. 200, 300, 500 માણસોના કુટુંબો હતા. પણ 500 કુટુંબનો એ જે આખો વિસ્તાર હતો, એ 500 કુટુંબો આખા બધા સાફ થઈ ગયા ભાઈ. 500 માણસમાંથી કોઈ અગ્નિ સંસ્કાર કરવા માટે પણ એમના ઘરમાં જીવતો રહ્યો નહીં. ભગવાનના દ્રોહીઓ હતા ને, સંતોના દ્રોહીઓ, સત્પુરુષના દ્રોહીઓ, ભગવાનના દ્રોહીઓ બધા સાફ થઈ ગયા ભાઈ. થોડા ઘણા વધ્યા, એમને અનાજ મળ્યું ક્યાંથી? સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ પાસેથી અનાજ મળ્યું ને જીવતા રહ્યા, એટલે એમણે દ્રોહ બંધ કરી દીધો. ગુણ બુદ્ધિવાળા હતા, એમને થયું
કે જો આ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીએ આપણને અનાજ ન આપ્યું હોત તો આજે આપણે જીવતા હોત નહીં. માટે હવે બધી બબાલ છોડો અને થઈ જાઓ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત. જેણે જેણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતના ઘરમાંથી એક દાણો પણ અનાજ મેળવ્યું એ બધાએ સામે ચાલી ચાલી હજારો ને લાખોની સંખ્યામાં સ્વામિનારાયણ ભગવાનના પાકા સત્સંગી તે થયા. આવો પ્રૌઢ પ્રતાપ ભગવાને દુષ્કાળની અંદર જણાવ્યો. આખી દુનિયા આમ અને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓની સ્થિતિ આખી બિલકુલ વિપરીત. આવા ભગવાને આવો ચમત્કાર જણાવ્યો. સમાધિ પ્રકરણ અને બીજો આ અગ્નોતેરો કાળ અને પછી નંદ પદવીના સંતોએ જે પ્રચાર કર્યો અને સત્સંગને ખીલવ્યો એ પણ કારણો ઘણા છે. પણ ભગવાનના પ્રૌઢ પ્રતાપના જો બે કારણો ગણવા હોય સત્સંગની વૃદ્ધિ માટે જવાબદાર તો પહેલું સમાધિ પ્રકરણ અને બીજું અગ્નોતેરા કાળની અંદર જણાવેલો ભગવાને પ્રૌઢ પ્રતાપ અને પોતાના આશ્રિતોની કરેલી જબરજસ્ત રક્ષા. અને ત્યારથી કહેવત પડી ભાઈ, ત્યારથી કહેવત પડી. કઈ કહેવત? જેના કપાળમાં ટીલું એનું અગ્નોતેરા કાળની અંદર પણ લીલું લીલું ને લીલું. ત્યારથી કહેવત ચાલી આવે છે. આ બધા કહે છે ને સ્વામિનારાયણ વાળા સુખી, જેના કપાળમાં ટીલું એનું સદાય લીલું. આ બધી કહેવતો ક્યારથી શરૂ થઈ ચીનુભાઈ? આ અગ્નોતેરા કાળથી શરૂ થઈ. જે કાળની અંદર સત્સંગી એક પણ એનું મૃત્યુ ન થયું. આવો અગ્નોતેરો કાળ સ્વામિનારાયણ ભગવાનની સમગ્ર વિશ્વની અંદર વાહ વાહ થઈ ગઈ કે ભજવા જેવા, પામવા જેવા, શરણ કરવા યોગ્ય એવા જો ભગવાન હોય તો વર્તમાન સમયે આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પોતે છે. કે આવા ભગવાન ટીલું એનું લીલું. લોકમાં બીજી કહેવત ચાલુ થઈ, ભેંસ ભડકે એવું તિલક કર્યું છે. કે લોકમાં એમ કે હો ભેંસ ભડકે એવું તિલક કર્યું છે. આનો મિનિંગ શું થાય ખબર છે? ઘણા જવાનિયા છોકરાઓ આવતા હોય ભાઈ, ઘણા કે અમારે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમનું નિવારણ કરવું હોય એનો એક જ રસ્તો છે, તિલક ચાલાની સાઈઝ થોડીક મોટી કરો ભાઈ. ભેંસ ભડકે, ભેંસ એટલે શું ખબર છે? મુશ્કેલી. ભેંસનો અર્થ શું થાય? મુશ્કેલી. ભેંસનો પગ કોઈના ઉપર પડે ને તો ભેંસ પગ ઊંચો ન કરે. ગાયનો પગ કોઈના ઉપર પડે ને તો ગાય તરત પગ ઊંચો કરી લે. ભેંસ છે ને એ કચરી નાખે. ભેંસ શિંગડે ચડાવે, કોઈને છોડે નહીં. ભેંસ એટલે મુશ્કેલી, પ્રોબ્લેમ, કષ્ટ, દુઃખ. ભેંસ ભડકે એવું તિલક અર્થાત આપણા કપાળમાં તિલક ચાંદલો જેટલો મોટો હોય અને જેટલો દૂરથી દેખાય એટલા જીવનમાં પ્રોબ્લેમ પણ એટલા દૂર રહે ભાઈ. ઘણાના તિલક ચાંદલા કેવાય, તિલક તો કર્યું જ ના હોય અને પેલી દિવાશ્રીની હરીથી આટલી હળી કરી હોય, ખાલી દૂરબીન લઈને જોવું પડે, માઇક્રોસ્કોપની અંદર જોવું પડે કે ભાઈ આણે શું બિલોરી કાટ લઈને જોવું પડે તે ચાંદલો કર્યો છે. હા કે કર્યો દેખાતો, પાછા એમ કે તમને દેખાતો નથી એમ કે પાછા. જેનો ચાંદલો જેટલો નાનો હોય એટલા પ્રોબ્લેમ નજીક આવે. પ્રોબ્લેમને દૂર રાખવા હોય તો ચાંદલો દૂરથી દેખાવો જોઈએ. ચાંદલો જેટલો દૂરથી દેખાય એટલા પ્રોબ્લેમ જીવનમાં દૂર રહે. તમે આપણા ગુરુદેવ સાંઈ બાપાની મૂર્તિના દર્શન કર્યા છે ભાઈ? એમના બાલમાં તિલક અને ચાંદલો કેટલો મોટો છે ભાઈ. ઘણા પૂછે હો કે ભાઈ સાંઈ બાપાના જીવનમાં મુશ્કેલીઓ તો આવી પણ નજીક ના આવી શકી, દૂર રહી. દૂર રહીનું કારણ શું ભાઈ? તિલક ચાંદલો જેટલો મોટો હતો કે ગભરાઈ અને મુશ્કેલીઓ બધી દૂર રહી ભાઈ. હવે તિલક ચાંદલાની સાઈઝ ઓછી થતી જાય છે. આપણા વડવાઓની પૂજાઓ તમે ખોલી છે ભાઈ, કંકુની ભૂંગળીઓ કેવડી અડધી પૂજા ભરી જાય કંકુની ભૂંગળીથી. એટલી મોટી કંકુની ભૂંગળી હોય ભાઈ, રૂપિયા જેવડો ચાંદલો કરતા આપણા પૂર્વજો ભાઈ. અને એ સમયે તિલક કેવા કરતા ખબર છે? 1.5 ઇંચ પોળા તિલક, મોટું આખું કપાળ ભરાઈ જાય. તો આપણા વડવાઓના જીવનમાં ભગવાને રક્ષાઓ કેવી કરી? ભેંસ ભડકે એવું તિલક અર્થાત ગમે તેવી મુશ્કેલી કે પ્રોબ્લેમ આવે તો કોઈ જાતનો વાંધો આવે
નહીં. તિલક ચાંદલો જેટલો દૂર દેખાય એટલો પ્રોબ્લેમ દૂર રહે. સમજી ગયા ને ભાઈ? હવે જેને વર્તનમાં મૂકવું હોય એ મૂકજો. બાકી ભારત દેશના દરેક નાગરિકને ભારત દેશના બંધારણે દરેકને દરેક જાતની સ્વતંત્રતા આપેલી છે. બરાબર? કોઈને આપણે જાજુ કહેવાનું નથી. સમજો છો? શાનમાં સમજે સુખ ઉપજ છે. શાનમાં સમજી જજો ભાઈ. આજની કથામાંથી જો એક પણ વ્યક્તિનો ચાંદલો કાલે મોટો થશે તો સમજીશું કે ભાઈ આજની કથા લેખે લાગી. તમે આ બધા 200 જણા બેઠા છો, હે, આ પુરુષોને, બહેનોની વાત નથી ભાઈ, આ બધા બેઠા છો, એક જણની સાઈઝ સહેજ મોટી થવી જોઈએ. આ બધી કહેવતો ત્યારથી ચાલી આવે છે ભાઈ. સ્વામિનારાયણ સંપ્રદાયની આખી જે છાપ પડી એની પાછળ આ અગ્નોતેરો કાળ જવાબદાર છે. આ અગ્નોતેરા કાળની અંદર હવે પ્રસંગ બન્યો. આપણે હવે મૂળ વાત ઉપર આવીએ છીએ. પેલી ડોશીને સર્વત્ર ભગવાન દેખાતા હતા. ત્યારે કુસંગીઓએ સલાહ આપી. શું સલાહ આપી? ડુંગળીને લસણ ખા, છીકણી બરોબર સૂંઘ, એટલે તને આ સ્વામિનારાયણ છે ને એ દેખાતા બંધ થઈ જશે. આવા અગ્નોતેરા કાળની અંદર ભગવાને આટલી આટલી રક્ષા કરી અને એવા અગ્નોતેરા કાળની અંદર રક્ષા થવા છતાં જેણે ભગવાનની આજ્ઞા ન પાડી એની શું સ્થિતિ થઈ? હવે આપણે એની એક વાર્તા જોઈએ. હરિચરિત્ર ચિંતામણી નામનો એક ગ્રંથ છે. ભગવાનના લીલા ચરિત્રથી ભરપૂર આવો ગ્રંથ. એની અંદર એક વાર્તા લખેલી છે કે આ સૌરાષ્ટ્રમાં આવેલું ઉપલેટા, ત્યાં એક બાઈ રહેતા હતા. પરણીને સાસરે ગયા. હવે સામાન્ય જે સત્સંગીના ઘરની દીકરી હોય અને એના ઘરમાં સત્સંગ હોય, એનામાં પોતામાં પણ સત્સંગ હોય, તો એ જ્યાં જાય ત્યાં સાસરિયામાં, આજુબાજુમાં, સગાવાલામાં બધે સત્સંગના સંસ્કાર નાખે. એમણે એમની જેઠાણીને સત્સંગ કરાયો ભાઈ, પાક્કી સત્સંગી બનાવી દીધી. હવે બન્યું શું કે 2-4 વર્ષ પછી આજે દેરાણી સત્સંગી બાઈ હતી એ વિધવા થઈ. વિધવા થઈ એટલે પિયરમાં આવી અને ભગવાનની ભક્તિ કરવા માંડી. આ થયું. જેઠાણીને સત્સંગ થયો, એ પણ સત્સંગીના નિયમ પ્રમાણે વર્તવા માંડી. એમ કરતાં કરતાં અગ્નોતેરો કાળ આવ્યો. અગ્નોતેરા કાળની અંદર સત્સંગી હતી એટલે ભગવાને એની રક્ષા તો કરી, પણ થોડીક કાંઈ મુશ્કેલી આવી તો એણે અગ્નોતેરા કાળની અંદર ડુંગળીને લસણ ખાધા. ક્યારે ભાઈ? અગ્નોતેરા કાળની અંદર. કેવો કાળ? કે જ્યારે માતા પોતાના જણેલા બાળકને પણ ખાઈ જતી હતી. આવા ભયંકર દેશકાળની અંદર આ બાઈએ શું કર્યું? ડુંગળી લસણ ખાધા 4-5 મહિના સુધી. અગ્નોતેરો કાળ પૂરો થયો એટલે આ બાઈએ ડુંગળી લસણનો ત્યાગ કરી દીધો. વળી પાછું રેગ્યુલર વર્તવા માંડી. એમ કરતાં કરતાં થોડાક વર્ષો પછી આજે જેઠાણી હતી કે જેણે ડુંગળી લસણ અગ્નોતેરા કાળમાં ખાધા હતા, એનો અંત સમય આવ્યો. અંત સમય આવ્યો, સાક્ષાત ભગવાન એને લેવા માટે આવ્યા ભાઈ. બધા આગળ બોલી, ભગવાન મને લેવા આવ્યા છે, હું ભગવાનની સાથે જાઉં છું. ધામમાં ગઈ, અગ્નિ સંસ્કાર થયો, બધું કામ પૂરું થઈ ગયું. હવે એને સત્સંગ કરાવનારી એની દેરાણી જે વિધવા થઈને એના પિયરમાં ગઈ હતી, સમાધિવાળી હતી ભાઈ. જ્યારે ઈચ્છા થાય ત્યારે અક્ષરધામમાં ભગવાનના દર્શન કરવા માટે જાય, આવી એની સ્થિતિ હતી ભાઈ. નિયમ ધોરણ. સમાધિ કોને થાય ખ્યાલ આવ્યો ને ભાઈ? પેલા 5 પગથિયા યાદ છે ને? આ બાઈએ 8 પગથિયા પાસ કર્યા હતા, થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ. સમજ્યા ભાઈ? એટી કેટી કે રિપીટ કે એવું કંઈ હતું નહીં ભાઈ. 8 પગથિયા પસાર કર્યા હતા, ત્યારે સમાધિ થાય ભાઈ. હે, આવી સમાધિવાળી
એ વિધવાબાઈ સંકલ્પ થાય અક્ષરધામમાં જઈને મહારાજના દર્શન કરી આવે, 2-4 કલાકે 2-4 દાડે પાછી આવે, પાછી સમજ્યા, વળી પાછી મહિનો 2 મહિના થાય જાય પાછી આવે. આવી બાઈ એને થયું કે મારી જેઠાણી ધામમાં પહોંચી છે કે નથી પહોંચી, લાય કે ખબર કાઢી આવું. હે, જેમ હું ખબર કાઢવા જતી હતી વારે તહેવારે વર્ષમાં 2-4 વાર, હવે અક્ષરધામમાં ખબર કાઢી આવું. આ દેરાણી સમાધિ કરીને અક્ષરધામમાં પહોંચી તો ખરી, પણ અનંત કોટી મુક્તો હતા એમાં ક્યાંય પોતાની જેઠાણીને ના જોઈ. સીધી હવે તો હેડ ઓફિસમાં ઇન્કવાયરી કરવાની થઈ, મહારાજની જોડે ઇન્કવાયરી કરી, મહારાજ મારી જેઠાણી ક્યાં? એ તો આલોકની રીતે એનું અવસાન થયું છે, તમે લેવા આવ્યા હતા, ધામમાં દેખાતી નથી. ત્યારે મહારાજ કહે છે કે હજી એને આવવાની વાર છે. કે કેમ મહારાજ વાર લાગે? હા વાર લાગે, કે લક્ષણ એવા હોય તો વાર લાગે. કે કેમ, શું કર્યું તું એણે? કે તો કે છે કે અગ્નોતેરા કાળની અંદર એણે ડુંગળી લસણ ખાધા હતા 6 મહિના માટે. એની પેનલ્ટી અમે આપી છે એને. શું પેનલ્ટી આપી મહારાજ? 3 વર્ષ સુધી બદ્રિકાશ્રમમાં રહેવાનું છે એને. મધ્યના 45માં કહ્યું ને કે આ જન્મે કદાચ કસર ન ટળી તો બદ્રિકાશ્રમ અને શ્વેતદ્વીપમાં તપ કરાવી વાસના બળાવીને ભસ્મ કરવી છે, પણ કોઈ જાતની અમારે કસર રહેવા દેવી નથી. ગમે તેમ કરીને પૂરું કરીને ધામમાં લઈ જવા છે, પણ 6 મહિના સુધી ડુંગળી લસણ ખાધા એટલે એને વચ્ચે મેં ઉતારી મૂકી છે કે બદ્રિકાશ્રમમાં. તે મહારાજ કેટલો ટાઈમ થશે? મહારાજ કે 3 વર્ષ. હા 3 વર્ષ, હા 3 વર્ષ. 3 વર્ષ સુધી બદ્રિકાશ્રમમાં સળંગ ઉપવાસ અમે કરાવીશું. સમજી લેજો ભાઈ, હા ધ્યાનમાં રાખજો. 6 મહિના ડુંગળી લસણ ખાધા, 3 વર્ષના મહારાજે નકોડા ઉપવાસ કરાયા. આપણે એક ઉપવાસ કરીએ તો આપણી સ્થિતિ શું થાય છે ભાઈ? 3 વર્ષ સુધી નકોડા ઉપવાસ કરશે, પછી એનું અગ્નોતેરા કાળમાં, અત્યારે નહીં, અત્યારની પેનલ્ટી તો 6 વર્ષ કે 50 વર્ષની હશે ભાઈ. હા, આ તો અગ્નોતેરા કાળમાં માણસને ખાય એવા સમયની અંદર જેણે ડુંગળી લસણ ઝાપટ્યા છે ને એની પેનલ્ટીની વાત થઈ. અત્યારે પેનલ્ટી કેટલી હશે તો ઘનશ્યામ મહારાજને પૂછી જોજો તમે, સમજ્યા ભાઈ? હા, 3 વર્ષ સુધી બદ્રિકાશ્રમમાં રહેશે, ઉપવાસ કરશે, તપ કરશે, ધ્યાન કરશે, ભજન ભક્તિ કરશે. પછી 3 વર્ષ પછી અમે અક્ષરધામમાં અમે એને સ્થાન આપીશું. પણ ડુંગળી લસણ ઝાપટ્યા છે એટલે એનો જીવાત્મા ગંધાય છે, કે ગંધ દૂર કરવી પડે ને ભાઈ, નહીં તો બધી મુક્તોને ગંધ, મુક્તો બધા આગા પાછા થઈ જાય. આવાને જો અક્ષરધામમાં એન્ટ્રી આપો તો પેલા મુક્તો બિચારા વર્ષોથી શાંત અને સ્થિર રહ્યા હોય એ આગા પાછા થઈ જાય પાછા. એટલે ભગવાન કે આવાને ગાલવાના જ નહીં ભાઈ. ત્રાસવાદીઓને વિચાર કરજો, ચોખ્ખા થયા વિના ધામમાં પ્રવેશ નથી. બરોબર? વિચાર કરો કે આ મુકલો ભલે ગમે તેલી દાદાગીરી કરતો હોય આખા વિરમગામમાં, બરોબર, પણ મુકલા હાંભર, તું બહારથી હાંભર હસીશ નહીં, ધ્યાનથી હાંભર, કે તું ધારો કે બહારથી આવ્યો હોય અને તારી ધર્મપત્નીએ કે તારી માએ ઘરમાં પોતું કર્યું હોય 5 મિનિટ પહેલાં, અને તારું આગમન થાય અને તારા પગ કાદવવાળા હોય તો તારી મા કે તારી ધર્મપત્ની તને ઘરમાં પહેવા દે? અને તારે પહેવું હોય તો શું કે? પગ ધોઈને આવો. કે ભલે ઘર તારા નામે હોય, પ્રોપર્ટી તારા નામની હોય, તોય ગંદા પગ હોય એને ઘરમાં પ્રવેશ નથી મળતો. એમ આચરણ ભ્રષ્ટ હોય એને અક્ષરધામમાં પ્રવેશ નથી. આટલું સમજી લેજો ભાઈ. હે, તમારી બૈરી તમને ઘરમાં કાદવવાળા પગ લઈને પહેવા નથી દેતી તો આપણો આ સ્વામિનારાયણ ભગવાન, તમે ડુંગળી લસણ ઝાપટતા હશો, માવા મસાલા ઝાપટતા હશો, કે પર સ્ત્રી સાથે કે પર પુરુષ સાથે તમારા લફરા ચાલતા હશે, કે દારૂ માંસ મચ્છી કે ઈંડા આમલેટ ઝાપટતા હશો, તો આ ભગવાન તમને અક્ષરધામમાં પ્રવેશવા દેશે એમ તમે માનો છો? હે, ભગવાનમાં સહેજે અકલ જ નથી એમ તમે માનો છો? એમ તમારી બૈરી પણ તમે ગંધાતા હો તો પ્રવેશવા નથી દેતી. તમારા પગ જ પાછા, હો, આખું શરીર ચોખ્ખું હોય પણ તમારા ટાંગા નકામા હોય તોય પ્રવેશવા નથી દેતી. બહાર રે, કે પગ ધોઈને આવો. કે તો ભગવાને ધોવરાવશે હરખી રીતે. હવે કઈ રીતે ધોશે?
હાબુથી ધોશે કે એસિડથી ધોશે કે ડિટર્જન્ટથી ધોશે એ તો ભગવાનને ખબર છે ભાઈ. સુધા સાવધાન રહેજો. મહારાજે મધ્યના 45માં કહ્યું કે જે અમારા કહેવાના છો એમાં અમારે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. સુધા સાવધાન રહેજો. જો જરાય પણ ગાફલાઈ રાખશો તો સત્સંગમાં તમારો પગ ટકશે નહીં. આ મહારાજે ચોખ્ખું કીધું છે ભાઈ. જ્યાં ધર્મપત્ની ગંધાતા પગ સાથે ઘરમાં પ્રવેશવા દેતી ન હોય, પોતાનું જ ઘર હોય, અક્ષરધામ તો કે તમારા બાપનું નથી ને ભાઈ? હે હરિભાઈના નામનું છે કે કાંતિભાઈના નામનું છે? અક્ષરધામ કોની પ્રોપર્ટી છે? કાંતિભાઈના નામે છે. સ્ટેમ્પ પેપર લાવો, બતાવો. તો આપણી પ્રોપર્ટીમાં આપણે ગંધાતા પગે પ્રવેશી ન શકતા હોઈએ તો અક્ષરધામમાં પ્રવેશવું હશે તો એના માટે ચોખ્ખા થવું પડશે. 3 વર્ષ સુધી બદ્રિકાશ્રમમાં ભગવાને એને ઉપવાસ કરાયા અને 3 વર્ષ થયા અને પછી મહારાજ એને ધામમાં લઈ ગયા વાયા બદ્રિકાશ્રમ. અને પછી 3 વર્ષ પૂરા થયા એટલે પેલી વિધવા દેરાણી હતી એ ફરીથી ધામમાં ગઈ સમાધિ કરીને. જોયું કે હા હવે જેઠાણી ધામમાં આવી કે શું. અત્યારે જો આપણા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં માણસોની અંદર એક વિચિત્ર સમજણ, ખોટી સમજણ. શું કહે છે? સ્વામિનારાયણ ગાદીના શરણે આજીવન રહો એટલે કલ્યાણ થઈ જાય. બાપાએ આવું ક્યારે પણ કીધું નથી ભાઈ. બાપાએ શું કીધું છે? સ્વામિનારાયણ ગાદીના શરણે આવે, દેહ પર્યંત રહે અને સિદ્ધાંતવાદી જીવન જીવે. બસ જેટલું કાઠું પડતું હતું એ બધું ડિલીટ કરી નાખ્યું. પણ તમે મોબાઈલમાં ડિલીટ કરી નાખો નંબર 2, સમજ્યા? ઉપર કંપનીમાં ડિલીટ ના થાય. તમે તમારા પાપ છુપાવવા માટે બધું ડિલીટ મારો પણ કંપનીમાં તો રેકોર્ડ બધો પડ્યો જ હોય. સમજ્યા ભાઈ? તપાસ કરાવો ત્યારે ખબર પડે. આમજી લેજો ભાઈ. સાંઈ બાપાએ સિદ્ધાંતવાદી જીવનની શરત મૂકી છે. હવે આવું કહીએ ને એટલે ઘણા રેકોર્ડિંગ લઈને આવે કે જો આ સાંઈ બાપાના આશીર્વાદ. બાપા બોલ્યા હોય કે ન બોલ્યા હોય પણ સિદ્ધાંતવાદી જીવન જે આપણા માટે કહ્યું છે એ તો આપણે અવશ્ય સમજી લેવું. સિદ્ધાંતવાદી જીવન જીવીશું તો આપણા કલ્યાણની જવાબદારી ભગવાને લીધી છે. ઘણા પાછા એમ ફાંકા મારે એ તો બાપા પૂરું કરાવશે. એટલે આ પૂરું કરતાં કરતાં તમે પૂરા થઈ જશો. કઈ રીતે પૂરું કરશે ભાન પડે છે ભાઈ? પૂરું કરવાની સિસ્ટમનો અનુભવ છે? જ્યારે અવસ્થા થશે ત્યારે ખબર પડશે કેમ પૂરું થાય છે. એના કરતાં સીધા પાદરા થઈ અને ભગવાન ભજી લેવા, કોઈ જાતની બબાલમાં પડવું નહીં. શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યું છે એ પ્રમાણે દરેકે પોતપોતાના આશ્રમ પ્રમાણે વર્તી અને ભગવાનને રાજી કરી લેવા. આટલા દ્રષ્ટાંત ઉપરથી સમજી જજો કે અગ્નોતેરા કાળની અંદર ડુંગળી લસણ ઝાપટનારની આ દશા થઈ તો અત્યારે તો ક્યાં કોઈને પ્રોબ્લેમ છે ભાઈ? અત્યારે જે ઝાપટતા હશે કે ખાતા હશે કે પીતા હશે એની શું થશે ભગવાન જાણે ભાઈ. સમજ્યા? આપણે આશા રાખીએ કે આવી બધી આઉટલાઈનમાં ફસાયા હોય તો આજથી બધા સીધા પાદરા થઈ જજો ભાઈ. સમજ્યા ભાઈ? આ કામ બહુ કાઠું છે. ડુંગળી અને લસણ ખાવાની ના પાડી છે એનું કારણ શું છે? કારણ કે આપણા આયુર્વેદ પ્રમાણે મોટા મોટા પંડિતો થઈ ગયા એમના મત પ્રમાણે ડુંગળી અને લસણ તામસી આહાર કહેવામાં આવેલો છે. તામસી આહાર એટલે શું? તમસ એટલે અંધકાર. ડુંગળી લસણ ખાવાથી આપણા હૃદયની અંદર અંધકાર છવાઈ જાય. પછી ધ્યાન કરવા બેહો, હૃદયમાં અંધકાર હોય તો મહારાજની મૂર્તિના પ્રકાશમાં ભગવાનનું દર્શન થાય નહીં. ઘણા કે ડુંગળી લસણ ખાવાથી શું થાય? આંખો બંધ કરો જુઓ ઘનશ્યામ મહારાજ દેખાય છે કે બીજું દેખાય છે? હૃદયમાં અંધકાર છવાઈ જવાય. મહારાજે લોયાના છઠ્ઠામાં કહ્યું ને, જગત સંબંધી પંચ વિષયને સેવવાથી હૃદયમાં અંધકાર થઈ જાય છે. ડુંગળીને લસણ ખાવાથી આ થાય, 5 મિનિટ ભગવાનની માનસી પૂજા થાય નહીં. સદગુરુ દિનના ધ્યાનમાં સાંઈ બાપા આપણને અડધો કલાક ધ્યાન કરાવે છે. એ અડધા કલાકના ધ્યાનમાં ડુંગળી લસણ ઝાપટતા હોય એનાથી બેસી શકાય નહીં. બીજું ખાસ નુકસાન નથી, ભગવાનમાં વૃત્તિ ના રહે. સમજ્યા રાજુ? કેટલું નુકસાન છે?
ભગવાનમાં ચિત્ત ના ચોટે. બસ આનાથી ઝાઝું નુકસાન નથી હો ભાઈ. હા, આટલું જ નુકસાન છે ભાઈ, ભગવાનમાં મન ના લાગે. અને બીજું નુકસાન શું છે રમેશભાઈ? ડુંગળી લસણ ખાવાથી સારું અને ખોટું વિચારવાની શક્તિ એ પણ જતી રહે. કારણ કે બુદ્ધિમાં અંધકાર છવાઈ ગયો, અને અંધારું હોય તો આપણે આપણા જ ઘરમાં આપણે ભટકાઈ પડીએ છીએ ને. અંધારું થાય એટલે શું થાય? કશું દેખાય નહીં, ગમે તે આપણે આથડી પડીએ, ભટકાઈ પડીએ. આ દુનિયામાં બધા ભટકાય છે ને જ્યાં ને ત્યાં, સાચો નિર્ણય નથી લઈ શકતા. એનું મૂળ કારણ શું છે? ડુંગળી અને લસણ. ડુંગળી અને લસણનો ત્યાગ કરીએ, આપણું અંતઃકરણ પવિત્ર થાય. પવિત્ર અંતઃકરણમાં સાચું અને ખોટું વિચારવાની શક્તિ આવે. ભગવાનનું ધ્યાન કરીએ ત્યારે આપણું મન સ્થિર થાય. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, આ નિયમ છે ભાઈ. તમે જાણતા હશો, હવે આપણે એક છેલ્લી વાત કરીને કથા પૂરી કરીએ, કે એક ચરક સંહિતા નામ સાંભળ્યું છે ભાઈ? આયુર્વેદનું બહુ મોટું પુસ્તક કહેવામાં આવે છે. ચરક નામના એક મહાન મોટા આયુર્વેદના આચાર્ય થઈ ગયા. ચરક, સુશ્રુત, ધન્વંતરી, આ બધા મેડિકલના બધા મોટા પ્રોફેસરો કહેવાય છે. એમાં ચરક નામના એક મહાત્મા જંગલની અંદર ગયેલા ભાઈ. ગામની બહાર જંગલ હતું, અને બધા છોડવાઓ, એના પાંદડા, એની ડાળીઓ, એના ફૂલ, એના ફળ બધું ચેક કરતા હતા. શેના માટે? કે ભાઈ આ વસ્તુ કયા રોગમાં કામ લાગે એવી છે. કામ તો એ જ હોય ને ભાઈ. ઘાસ તપાસતા હતા, છોડ તપાસતા હતા, ઝાડની તપાસ કરતા હતા. હવે આ તપાસ કરતા કરતા એ જંગલની અંદર ડાળ ઉપર બેઠેલું એક પંખી બોલ્યું, ક્રુક ક્રુક ક્રુક, 3 વખત. શું બોલ્યું ભાઈ? ક્રુક ક્રુક ક્રુક, 3 વખત અવાજ કર્યો. હવે આ મહાત્માજીને થયું કે વર્ષોથી હું આટલી નિષ્ઠાપૂર્વક આયુર્વેદનો અભ્યાસ કરું છું. જે તારણો આવે એ બધા શાસ્ત્રમાં હું લખતો જાઉં છું. ભાઈ તાવ આવે તો આ ગોળી લેવી, આ ખાવું, આ ના ખાવું, બધું લખતો આવું છું. આ પંખી ક્રુક 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 બોલ્યું, માટે મને કંઈક કહેવા માગે છે. સવળો વિચાર હો, નહીં તો આપણે શું હોય ભાઈ, બોલ્યો છે જવા દે ને, બક્યા કરે કે નહીં. ક્રુક ક્રુક ક્રુક. એટલે મહાત્માજી ઊભા રહ્યા, વિચાર કર્યો, આ પંખી મને શું કહેવા માગે છે. કે સંસ્કૃતના વિદ્વાન હતા. ક્રુક, વિચાર કર્યો, ક્રુક એટલે શું? ક્રુક ક્રુક, હા, પંખી મને એમ કહેવા માગે છે, કોરુક કોરુક કોરુક, કહ અરુક કહ અરુક કહ અરુક. કહ એટલે કોણ, અરુક, રૂક એટલે રોગી, અને અરુક એટલે નિરોગી. રૂક એટલે રોગી, અરુક નિરોગી, કહ એટલે કોણ. કહ અરુક કહ અરુક કહ અરુક. સંધિના નિયમ પ્રમાણે ભેગું કરો એટલે કોરુક કોરુક કોરુક. હવે પંખીની જીભ બરોબર માણસ જેવી કામ ન કરતી હોય એટલે પંખી શું કહે છે? ક્રુક ક્રુક ક્રુક. પણ વાસ્તવમાં પંખી શું કહે છે? કહ અરુક કહ અરુક કહ અરુક, કોરુક કોરુક કોરુક. નિરોગી કોણ છે? નિરોગી કોણ છે? નિરોગી કોણ છે? પંખીએ 3 વખત મને પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો રાજુ? નિરોગી કોણ છે? નિરોગી કોણ છે? નિરોગી કોણ છે? વાહ, પંખીએ બહુ સારો સવાલ પૂછ્યો. આયુર્વેદના આચાર્ય સવળો અર્થ લીધો, જબરો પ્રશ્ન પૂછ્યો. અને પ્રશ્ન 1 વાર નહીં, 2 વાર નહીં, 4 વખત પણ નહીં, 3 વખત પૂછ્યો. માટે સમગ્ર તંદુરસ્તીનું રહસ્ય 3 જવાબમાં રહેલું છે. એ વાત નક્કી થઈ ગઈ. તંદુરસ્ત રહેવું હોય, બીમાર ન પડવું હોય તો એના 3 નિયમ થયા. કારણ કે પંખીએ 3 વખત પ્રશ્ન પૂછ્યો છે, માટેના 3 ઉપાય છે. ઉપાય શું છે એ મારે વિચારવાનું છે. પંખીએ પ્રશ્ન પૂછ્યો, હવે વિચાર કરું
ઘેર જઈ અને વિચાર કર્યો, કોરુક કોરુક કોરુક, કહ અરુક કહ અરુક કહ અરુક. નિરોગી કોણ છે, નિરોગી કોણ છે, નિરોગી કોણ છે? 3 ઉપાય, 3 ઉપાય. જો વર્ધનમ વર્ધનમ ગુણવર્ધનમ, મર્દનમ મર્દનમ ગુણવર્ધનમ, વાદે વાદે જાયતે તત્વબોધ. વિચાર આવ્યો, પંખી 3 વખત બોલ્યું તો એનો સીધો અર્થ એમ થાય કે તંદુરસ્તીના 3 નિયમો છે. સવારના પોરમાં એમને વિચાર આવ્યો, જવાબ મળી ગયો. ભાઈ પાછા જંગલમાં ગયા, પેલા પંખીની આગળ બોલ્યા, હિતભૂક, વૃદ્ધભૂક અને મિતભૂક. 3 વસ્તુ કીધી ભાઈ, કોરુક કોરુક કોરુક, હિતભૂક, મિતભૂક, વૃદ્ધભૂક. જે વ્યક્તિ હિતભૂક છે, પોતાના શરીરનું અને જીવાત્માનું હિત થાય એવું ખાવું. તંદુરસ્તી જાળવવી હોય તો સૌથી પહેલું જીવાત્માનું હિત થતું હોય એવી વસ્તુઓ ખાવાની, અને જીવાત્માનું નુકસાન થતું હોય એવી વસ્તુ નહીં ખાવાની. ભગવાને જે વસ્તુ ખાવાની ના પાડી છે એ વસ્તુ ક્યારે પણ નહીં ખાવાની, અને જે વસ્તુ ખાવાની કીધી છે એ ખાવાની, ના પાડી છે એ નહીં ખાવાની. હિત ભૂખ, જીવાત્માનું હિત થાય એવી વસ્તુ ખાવાની, હિત ભૂખ. બીજું, શરીરને માફક આવે એવી વસ્તુ ખાવાની. ભગવાનની આજ્ઞા પ્રમાણેની ઘણી વસ્તુ મળતી હોય, પણ જેને આઈસ્ક્રીમ જોઈને જ શરદી થઈ જતી હોય અને પછી કે હું આખું ફેમિલી પેક ખાઈ જાઉં, ચાલે ભાઈ? ન ખવાય. સૌથી પહેલો તંદુરસ્તીનો નિયમ છે જીવાત્માની મોક્ષ માર્ગમાં ગતિ ન અટકે એવું ખાવું, અને બીજું એમાંથી પણ શરીરને માફક આવે એવું ખાવું. ભાઈ રોટલાને, બાજરીના રોટલાને જોઈને જેને ગરમી ચડી જતી હોય અને પછી કે હું સાકોસોના દાડે 4-5 રોટલા ઝાપટી જાઉં, એટલે ન ખવાય, તને નડે છે કે. હિત ભૂખ, શરીરને હિત થાય, જીવાત્માનું હિત થાય એવું ખાવું. હિત ભૂખ, શરીરને માફક આવે એવું ખાવું. પિત્ત, કફ અને વાયુ 3 પ્રકૃતિ કહેવામાં આવેલી છે. ગેસવાળાએ ગેસ થાય એવી વસ્તુ નહીં ખાવાની. કફ થતો હોય એણે કફ થાય એવી વસ્તુ નહીં ખાવાની. એસિડિટી થતી હોય એણે પિત્ત થાય એવી વસ્તુ નહીં ખાવાની. અહીંયા વાત, પિત્ત અને કફ, જેની જે પ્રકૃતિ હોય, અને દરેકની અંદર એક પ્રોબ્લેમ તો ભગવાને મૂકેલો જ હોય. કોઈ કે મને કશું નથી તો એ વાત ખોટી. કાં ગેસ હોય, કાં કફ હોય, કાં એસિડિટી હોય, નડે નહીં એવું ખાવાનું. બીજું શું કહ્યું ભાઈ? મિત ભૂખ, શરીરને માફક આવે એવું ખાવાનું, પણ બરોબર દાબીને નહીં ખાવાનું. ભાઈ લાવો કે માફક આવે છે, દાબી લઈએ, ગળા સુધી ભરીને ખાવાનું નહીં. કેવું ખાવાનું? શરીરને માફક આવે એવું ખાવાનું, પછી માપનું ખાવાનું. અને ચોથું કયું? ઋતુભૂખ, સિઝન અનુસારે ખાવાનું. શિયાળાની આઈટમ ઉનાળામાં નહીં ખાવાની, ઉનાળાની આઈટમ શિયાળામાં નહીં ખાવાની, ચોમાસાની આઈટમ ઉનાળામાં નહીં ખાવાની. કોઈ કે ઉનાળામાં મારે સાલમ પાકને અડદિયા ખાવા છે, ન ખવાય ભાઈ. પછી કોઈ શિયાળામાં કેરીનો રસ ખાવું, ન ખવાય. એટલે કોરુક કોરુક કોરુક. કોણ છે ભાઈ નિરોગી? કોણ છે? જે શરીરને માફક આવે એવું ખાય છે, માપનું ખાય છે, અને વાતાવરણને જોઈને ખાય છે, એ હંમેશા 100 વર્ષનું દીર્ઘ આયુષ્ય નિરોગીપણે હંમેશા ભોગવે છે. આ આપણે વાત થઈ આહાર શુદ્ધિની. પેલી ડોશીએ આહાર શુદ્ધિ ન રાખી તો પરિણામ શું આવ્યું કે ભાઈ ભગવાન એને અખંડ દેખાતા હતા, એ ભગવાન દેખાતા બંધ થઈ ગયા. એક પ્રસંગ એવો બીજો બની ગયો. એક સત્સંગીની બાઈ કુસંગી હતી, એને ભગવાનના દર્શન થયા અને અખંડ ભગવાન દેખાવા માંડ્યા. એટલે એના ધણીને કહેવા માંડી, તારો સહજાનંદ મને વર્ગ્યો. કે શું કે? તારો સહજાનંદ મને વર્ગ્યો. એટલે કે શું થાય છે? અરે જ્યાં જોઉં ત્યાં તારો સહજાનંદ દેખાય છે કે. પછી આ હરિભક્ત તો સીધા ગયા મહારાજની જોડે. મહારાજ
તમે શું કરો છો? આવું કરાય કે સત્સંગી હું, ધ્યાન ભજન હું કરું, મહારાજ તમે જેવા રાણને દેખાવો છો અખંડ, મને દેખાવો ને કે સત્સંગી તો હું છું કે. ત્યારે કે જો દર્શનમાં ફેર હોય. એટલે આવી રીતે આપણે આહાર શુદ્ધિ રાખીશું, 5 યમનું આપણે પાલન કરીશું, નિયમ ધર્મમાં આપણે વર્તીશું, તો ભગવાન એ આપણી આહાર શુદ્ધિને જોઈ. સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું લક્ષણ છે. 12 વાળા કોઈને પણ પૂછો કે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે તમે શું જાણો છો, તો પહેલું વાક્ય શું બોલશે કે સ્વામિનારાયણ વાળા હોય એ ડુંગળી લસણ કોઈ દાડો ના ખાય. બારે આપણી આ છાપ આવી છે, બરોબર. ભાઈ ભલે અંદરવાળા આપણે ખાતા હોય કે ન ખાતા હોય, પણ ભગવાને આપણી છાપ આવી પાડી છે. એ છાપને આપણે અખંડ રાખીએ, આહાર શુદ્ધિ રાખીએ અને ભગવાનના વચનમાં આપણે વર્તીશું, તો અગ્નોતેરા કાળ જેવું કષ્ટ આવશે એ થકી પણ ભગવાન આપણી આજે પણ સ્વામિનારાયણ ગાદીએ પ્રગટ અને પ્રત્યક્ષ રહી આપણી સહાય કરે છે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.